હાય ફ્રેન્ડ્સ. હાય ફ્રેન્ડ્સ. ઓકે, તો ચાલો પાછા આપણે લાઈવ થઈ ગયા છે. એ જ ટાઈમે કેટલા વાગે? 12 વાગે. 12:05 થઈ છે, બરાબર. અને આપણે આજે લાઈવ થયા છે. ડેઈલી આપણે રાત્રે 12 વાગે લાઈવ કરીએ છીએ સેમ 6ના. અને એ પણ કયા વિષય? એકાઉન્ટ મેઇન. એમાં આપણે એક ચેપ્ટર રોકડ અંદાજપત્ર આખું પટાવી લીધેલું છે. અને નિર્ણય કરતાને પણ આપણે 3-4 ભાગ મુકાઈ ગયા છે. આપણા 3 ભાગ લગભગ મુકાઈ ગયા છે, બરાબર છે. અને આજે આપણે પહેલા ભાગમાં તમે સૂત્ર જોઈ રહ્યા હતા, અને પછીના ભાગમાં મેં તમને બધી રિટર્નનો દાખલા કરાવેલા હતા, બરાબર ને. કાલે તો મોસ્ટ ટાઈમ બી દાખલા હતા. એની પહેલાં લેક્ચર આપણે 1-1 કલાકના આખા લેક્ચર લઈએ છીએ, બરાબર. ચાલો, તો આજે પણ આપણે નિર્ણય કરતા મોસ્ટ ટાઈમ બી દાખલા જોવાના છે. અને આજનો દાખલા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો, બરાબર. અને નોટ લઈને જ બેસવાનું, કેલ્સી લઈને બેસવાનું. આપણી આખી એક લાઈવ ક્લાસની ઓનલાઈનની અલગથી નોટ બનાવી જ દેવાની તમારે, બરાબર. અને કંઈ પણ જો પ્રશ્ન હોય, અમને લાઈવમાં દાખલા કરાવવા રકમ ઉતારીને, અને જો કંઈ પણ પ્રશ્ન હોય ને, તમારે અહીંયા લાઈવ આપણે કોમેન્ટનું બોક્સ રાખેલું જ છે. તમે કંઈ પણ સવાલ મને પૂછી શકો છો, બરાબર. અને જે પણ સ્ટુડન્ટ અમને લાઈવ આપણી સાથે જોડાયેલા હોય, એણે પોતાનું નામ લખવાનું છે લાઈવ બોક્સમાં, બરાબર છે. એટલે હું એ લોકોની દરરોજની હાજરી પૂરું છું કે ભાઈ કેટલા જણ જોઈ તો છે આપણો લાઈવ ક્લાસ, એ બરાબર છે. તો દરેક જણ જેટલા પહેલાં લાઈવમાં જોડાયેલા છે એ લોકો છે ને સૌથી પહેલાં પોતાનું નામ લખી દે ચેટ બોક્સમાં, બરાબર. ડેઈલી તમારે પોતાનું નામ લખવાનું છે. ચલો આપણે રકમ લખીએ. તમે મને રકમ લખતા જાઓ સાથે સાથે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હવે કરવાના છે બધા. પરીક્ષામાં પૂછાય ને, આપણે બધા એવા જ દાખલા કરીએ છીએ. ચાલો, આપણે લગભગ 11 દાખલા કરેલા હતા. 11 દાખલા. અને આજે આપણે 12મો દાખલો ચાલુ કરીએ છીએ. 12મો. 11 દાખલા આપણે પહેલા પટાવી દીધેલા છે. 12મો દાખલો. ચલો જો, મહાદેવ લિમિટેડ પોતાના ધંધાનું વેચાણ વધારવાના હેતુથી રામકૃષ્ણ લિમિટેડ એના ઉત્પાદનની વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવાનું વિચારે છે. 20% ઘટાડો કરવાનું વિચારે છે. કુલ સ્થાયી ખર્ચા, જો આ શબ્દ નવો આવ્યો, હા. કુલ સ્થાયી ખર્ચા અને ચલિત ખર્ચામાં કોઈ ફેરફાર અંદાજવામાં આવતો નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અંદાજવામાં આવતો નથી. આમ છતાં ડિરેક્ટરો નફાની હાલની સપાટી જાળવી રાખવાનું ઈચ્છે છે. તમને નીચેની માહિતી આપવામાં આવી છે. અહીંયા તમને વેચાણ આપેલું છે 75,000 એકમ. ચલિત ખર્ચા તમને આપેલા છે એકમ દીઠ ₹5. અને કુલ વેચાણ કિંમત આપેલી છે 7,50,000. અને સ્થાયી ખર્ચા આપેલા છે. શું આપેલા છે? સ્થાયી ખર્ચા 75,000, બરાબર. અને તમને એવું કીધેલું છે કે નફાની મોસ્ટ આઈએમપી દાખલો છે ફ્રેન્ડ્સ. નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે
ઘટાડેલી વેચાણ કિંમતે કેટલા એકમોનું વેચાણ કરવું પડે તે શોધો. બરાબર છે ફ્રેન્ડ્સ, તો આ તમારી આખી રકમ થઈ ગઈ. બરાબર છે, રકમ તમે વાંચી જો, રકમ કેવી છે ધ્યાનથી જો તમે. સૌથી પહેલા અહીંયા એમ કહે છે કે મહાદેવ લિમિટેડ છે પોતાનું ધંધાનું વેચાણ કરવાના હેતુથી રામકૃષ્ણ લિમિટેડ એના ઉત્પાદનની વેચાણ કિંમતમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવે છે. એમ કહે છે કે વેચાણ કિંમતમાં સૌથી પહેલા 20% ઘટાડો કરવાનો છે. શું કહે છે? એમ કે જો એ લોકો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવાનો વિચારે તો સૌથી પહેલા એ લોકો શું કહે છે કે કુલ સ્થાયી ખર્ચા અને ચલિત ખર્ચા, કુલ સ્થાયી ખર્ચા અઠવા કુલ સ્થાયી ખર્ચા અથવા ચલિત ખર્ચા, કુલ સ્થાયી ખર્ચા અથવા ચલિત ખર્ચા. બરાબર, કુલ સ્થાયી ખર્ચા અથવા ચલિત ખર્ચામાં કોઈ ફેરફાર અંદાજવામાં આવતો નથી, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, આમ છતાં ડિરેક્ટરો નફાની હાલની સપાટી જાળવી રાખવાનું ઈચ્છે છે. જો આ બધું વાક્ય છે ને ગોલ ગોલ એ લોકો ફેરવે. બરાબર, તમે અહીંયા ગૂંચવાઈ જાઓ કે એ લોકો શું કહેવા માંગે છે. ચલો જો આગળ. તેમને નીચેની માહિતી આપવામાં આવી છે. વેચાણ તમને ટોટલ અહીંયા 75,000 એકમ છે. અહીંયા તમને વેચાણનો આન્સર તો આપેલ, પણ વેચાણનો આન્સર એકમમાં આપેલો છે, એટલે વેચાણના એકમો આપેલા. શું આપેલા છે? વેચાણના એકમો. ચાલો, ચલિત ખર્ચા એકમ દીઠ 5 છે, એટલે જે ચલિત ખર્ચા હતા ને એ એકમ દીઠ કિંમત આપેલી, એટલે એક એકમની 5 રૂપિયા કિંમત આપેલી છે. અહીંયા કુલ વેચાણ કિંમત તમને 7,50,000 આપેલું છે, એટલે ટોટલ વેચાણ કેટલું થાય છે? 7,50,000નું વેચાણ થાય છે. અને સ્થાયી ખર્ચા તમને કેટલા આપેલા છે? 75,000 તમને સ્થાયી ખર્ચા આપેલા છે. હવે તમને એમ થાય કે સર આ સ્થાયી ખર્ચા એટલે નવો શબ્દ આવ્યો એક, તો જો સ્થાયી ખર્ચા એટલે સ્થિર ખર્ચા થાય. શું થાય? સ્થિર ખર્ચા. એક નોંધ લખી દો, સ્થાયી ખર્ચાનું બીજું નામ સ્થિર ખર્ચ છે. બરાબર, સ્થિર ખર્ચ સ્થાયી ખર્ચ બંનેનો મિનિંગ એક જ થાય. સ્થાયી ખર્ચા છે. બરાબર, એટલે સ્થિર ખર્ચા અહીંયા હું કૌંસમાં લખી દઉં છું. સ્થિર ખર્ચા એટલે સ્થાયી ખર્ચા જ થાય. ચલો થઈ ગયું. પછી જો એમ કહે છે કે નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે ઘટાડેલી વેચાણ કિંમત, એટલે ઘટાડેલી વેચાણ કિંમત એટલે 20%. ઘટાડેલી વેચાણ કિંમતે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ, કેટલા એકમોનું વેચાણ કરવું પડે. શું કહે છે એટલે અહીંયા જો ફ્રેન્ડ્સ મેઇન વસ્તુ એ છે કે તમને પૂછેલું શું છે, પહેલા એ પોઈન્ટ પર તો આવો. તમને અહીંયા પૂછે શું છે એ તો જો. તમને અહીંયા એમ પૂછે છે કે ઘટાડેલી વેચાણ કિંમત માટે કેટલા એકમોનું વેચાણ કરવું પડે છે. એટલે મેઇન શબ્દ શું એમ ખબર? એકમ. કેટલા એકમ? ક્યારે? ઘટાડેલી વેચાણ કિંમત. એમ જ્યારે તમે 20% ઘટાડી દો છો વેચાણ કિંમત, ત્યારે તમારા કેટલા એકમોનું વેચાણ કરવું પડે તે શોધવાનું છે. એટલે પહેલા તો સવાલને સમજો. તમે આખું છે ને આ વાંચી તો લો કે ભાઈ એમાં આ વિગત આપેલી છે, પણ તમને પૂછેલું શું છે પહેલા એ તો જુઓ. તમને પૂછેલું શું છે તે સેમ ફોનનું પણ આપણે સ્ટાર્ટ કરીશું, થોડું વેઇટ કરો. બરાબર છે, કોઈ લખેલું છે? રોહિતભાઈ. સેમ ફોનનું પણ આપણે સ્ટાર્ટ કરી દઈશું, ચિંતા નહીં કરતા, ખાલી 2-3 દિવસ ખાલી રાહ જુઓ. ચલો જો આટલું આ તમારી માહિતી આપેલી છે. બરાબર, તો અહીંયા તમને એમ પૂછે કે ઘટાડેલી વેચાણ કિંમતે કેટલા એકમોનું વેચાણ કરવું પડે તે શોધવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે છે ને પહેલે વેચાણ કિંમતમાં ઘટાડો કરીએ ને એ પહેલાં આપણે સાદી ગણતરી આપણે કરવી પડે, પછી એ પોઈન્ટ ગણવાનો. સાદી ગણતરી એટલે ખબર? પહેલાં આપણે કોષ્ટક નહીં કરેલા, આ કોમન તમારે ગણતરી છે. બરાબર, આ જે માહિતી છે ને એ માહિતીમાં પેલું કોષ્ટક આપણે વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો મળે કે ખોટ મળે. બરાબર છે, એ પહેલાં આખું ક્લિયર કરો, પછી તમે પેલો ઘટાડો કરવાનો વિચારો. પહેલા મેઇન જે લોકોએ પૂછેલું એ રીતે તો પહેલાં એટલે આટલો એ લોકો કહે છે એ પ્રમાણે અહીંયા થોડુંક રીત તો બતાવો એમ, પછી એમાં ઘટાડો કરજો. પહેલાં એઝ ઇટ ઇઝ જેવું આપણે કરીએ છીએ એવું કરવાનું હોય, ખબર પડે? ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે લખી દઈએ આપણું જે કોષ્ટક હતું તે વેચાણ. શું હતું? વેચાણ. આ વેચાણમાંથી આપણે શું માઇનસ કરતા હતા? વેચાણમાંથી આપણે માઇનસ કરતા હતા ચલિત ખર્ચા, એટલે આપણે શું મળે? ફાળો. ફાળોમાંથી આપણે કમ્પલસરી માઇનસ કરીએ સ્થિર ખર્ચા. બરાબર, એ પછી અહીંયા નફો મળે કાં તો ખોટ મળે, આપણે એવું જોઈ લો. ચાલો, તો સૌથી પહેલાં અહીંયા વેચાણ તમારે ટોટલ 7,50,000 આપેલા છે. કેટલા આપેલા? 7,50,000. તો પહેલાં અહીંયા આપણે વેચાણ લખી દઈએ 7,50,000. બરાબર, હવે એમ થાય કે સર 75,000 શું હતું? તો ભાઈ 75,000 એકમ હતા. શું હતા? આ 75,000 એકમ હતા. તો તમને એમ એ લોકો એ નથી આપ્યું કે એક એકમના કેટલા રૂપિયા હતા. બરાબર, 75,000 એકમ આપ્યા અને 7,50,000 ટોટલ વેચાણ આપ્યું, તો બોલો એકમ દીઠ કેટલા રૂપિયાનો હશે એક એકમ તમારો? તો આ 7,50,000 ભાગ્યા 75 કરી નાખશો ને તો તમારા 10 એકમ આવશે. કેટલા એકમ? 10 એકમ. જો અહીંયા કરી નાખવાનું, 7,50,000 ભાગ્યા 75,000 આવી ગયું ને 10 એકમ, એટલે એક એકમ 10 રૂપિયાનો છે. એમ
આ તમને આપેલું નથી 10 રૂપિયા આપણે શોધ્યું 60,50,000 ભાગ્યા 75,000 એટલે એક એકમના રૂપિયા કેટલા મળી ગયા 10 બરાબર. ચાલો ચલિત ખર્ચમાં તમને શું કહે છે એકમ દીઠ 5 રૂપિયા આપેલા છે તો 75,000 એકમ જે આપણે વેચેલા ને એ તો એટલા ને એટલા જ રાખવાના અહીંયા અને ચલિત ખર્ચની કિંમત કેટલી છે 5 રૂપિયા તો ચલિત ખર્ચ 5 રૂપિયાનો છે. ચાલો તો 75,000 ગુણ્યા 5 તો 3,75,000 આવ્યા ચલિત ખર્ચ કેટલા આવ્યા 3,75,000. હવે 7,50,000 માઇનસ 3,75,000 તો ફ્રેન્ડ્સ અહીંયા તમારો ફાળો આવશે 3,75,000 કેટલો આવશે 3,75,000 થઈ ગયું. ચાલો હવે સ્થિર ખર્ચા તમને જો બેઠા આપેલા છે આ રહ્યા સ્થાયી ખર્ચા એટલે સ્થિર ખર્ચા થાય 75,000. ચાલો અહીંયા 75,000 લખી દઈએ. હવે 3,75,000 માંથી સ્થિર ખર્ચા માઇનસ કરો તો રકમ પ્લસમાં આવશે અને મેં તમને શું કીધું કે પ્લસમાં આવે એને શું કહેવાય નફો કહેવાય. તો ચાલો અહીંયા 3,75,000 માંથી 75,000 માઇનસ કરીએ તો તમારો પ્રોફિટ આવી ગયો કેટલો 3 લાખ એટલે નફો તમારો આવ્યો 3 લાખ. થઈ ગયું કમ્પ્લીટ ખબર પડી. ચાલો અહીંયા તમે નફો અહીંયા શોધી આવ્યા આ રીતે તમે એઝ ઇટ ઇઝ આપણે જે કરતા હતા કોષ્ટકની માહિતી પહેલા એ આપણે પૂરી કરી નાખી. હવે છે ને ફ્રેન્ડ્સ જો હવે એ લોકો જે કહે છે ને આપણે એની પર ચાલીએ. એ લોકો શું કહે છે ખબર કે વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. કેમાં વેચાણ કિંમત હંમેશા યાદ રાખજો લોકો વેચાણમાં નથી કહેતા અહીંયા ચોખ્ખું કેમ વેચાણ કિંમતમાં 20% શું કહે છે ઘટાડો કરવાનો કહે છે બરાબર. ચલો તો વેચાણ કિંમતમાં આપણે 20% ઘટાડો કરીએ તો સૌથી પહેલા અહીંયા લખીએ આપણે એકમ દીઠ વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ કિંમતમાં આપણે કરીએ જો અહીંયા છે ને તમને આ કુલ વેચાણ અહીંયા તમને ખાલી એકલું વેચાણ હતું કુલ વેચાણ 7,50,000 કુલ વેચાણ હતું બરાબર છે. ચલો અહીંયા એકમ દીઠ વેચાણ કિંમતમાં તમારે શું કરવાનું છે 20%નો ઘટાડો બરાબર છે અને માઇનસ પાછું એમાં આપણે કરશું ચલિત ખર્ચ પછી આપણે શું મળશે ફાળો એવી રીતે. ચલો તો સૌથી પહેલા એકમ દીઠ વેચાણ કિંમત આપણે કેટલી હતી જો એકમ દીઠ કરવાની કઈ છે એકમ દીઠ તો એકમ દીઠ 10 હતી આપણી જૂની 10 હતી. હવે આ 10માં માઇનસ કેટલા ટકાનો ઘટાડો એ છે 20%નો. જો હું એકમ દીઠનું પુસ્તક બનાવું છું ચાલો તો 10 માઇનસ 20% કેટલા આવ્યા 8. તો વેચાણ કિંમત તમારી 8 આવી ગઈ બરાબર છે. ચલિત ખર્ચ એકમ દીઠમાં કોઈ ફેરફાર નથી એ તો આપણે 5 ને 5 જ લેવાની જે આપેલી હતી તે. ચલો તો 8 માઇનસ 5 તો નવું કેટલો આવશે બોલ નવો ફાળો કેટલો આવશે 3 આવી ગયો 3 બરાબર છે. હવે તમારે શું કરવાનું છે એકમ દીઠ ફાળો તમારો 3 આવી ગયો છે ફ્રેન્ડ્સ કેટલો આવ્યો છે 3 આ એકમ દીઠ ફાળો આવ્યો. ખબર પડી શું કર્યું હતું આપણે જો અહીંયા તમને એકમમાં પૂછેલું છે એટલું યાદ રાખજો કે એકમમાં પૂછેલું છે. શું પૂછેલું છે એકમમાં. જ્યારે કંઈ એકમમાં પૂછે ને તો એકમ દીઠની રીતે જ ગણવાનું હોય આપણે ખબર પડી. ચલો જો એકમ દીઠ વેચાણ કિંમત જૂની 10 હતી જો આ રહી એમાંથી માઇનસ 20%નો ઘટાડો કરી લોકોએ કીધેલો તો 10 માઇનસ 20% તો 8 આવ્યો તો 8 અહીંયા લખ્યા. આ ચલિત ખર્ચામાં કોઈ ફેરફાર છે જ નહીં ખાલી વેચાણ કિંમતમાં જ ઘટાડો તો આ ચલિત ખર્ચા 5 ને માં જ બેઠા લખ્યા. હવે 8 માંથી 5 જાય કેટલા રહે 3 તો 3 તમારો શું આવી ગયો એકમ દીઠ ફાળો આવી ગયો બરાબર છે. હવે શું કરીએ તમને શું કહે છે કે ભાઈ નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે શું કહે છે નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે ઘટાડેલી વેચાણ કિંમતે કેટલા એકમનું વેચાણ કરવું જોઈએ. નફાની હાલની સપાટી એટલે કેટલી જો નફાની હાલની સપાટી કેટલી આવી 3 લાખ આવી તો એ લોકોએ કેવું વાક્ય આપવું જોઈએ ખબર રકમમાં કે ભાઈ 3 લાખ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ બરાબર જરૂરી વેચાણના કેટલા એકમો એમ. પણ એ લોકોએ 3 લાખની જગ્યા પર શું લખ્યું નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે બરાબર છે. તો 3 લાખ આપણે અહીંયા મળી ગયા એ લોકોએ વાક્ય આવું આપવું જોઈએ જો 3 લાખ નફો મેળવવા માટે એ લોકોએ વાક્ય આવું આપવું જોઈએ 3 લાખ નફો મેળવવા માટે જરૂરી વેચાણ કાઉન્સમાં એકમમાં શોધો આવું વાક્ય એ લોકોએ આખું આપવું જોઈએ જે આપણે શીખેલા હતા ને. પણ એ લોકોએ જો ટ્વિસ્ટ મૂકીએ ને કે નફાની હાલની સપાટી એટલે હાલનો જે નફો કેટલો આવ્યો 3 લાખ 3 લાખ જ લેવાનો બરાબર છે. ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા જરૂરી વેચાણનું સૂત્ર મૂકીએ જરૂરી વેચાણ બરાબર જો વૈશાલી શું કહે છે સર સ્ટેપ કહો નહીં જો એકવાર પાછું હું કહી દઉં છું ફરીથી આખું રિપીટ કરી દઉં છું. સ્ટેપ નંબર 1 શું હતો તમારો સૌથી પહેલા આપણે છે ને જે પ્રમાણે કરતા હતા કોષ્ટક બનાવેલો હતો એ પ્રમાણે આપણે આખું કોષ્ટક પહેલા બનાવી દેવાનું કેમ નફાની હાલની સપાટી જાણવા માટે. ચલો સૌથી પહેલા સ્ટેપ નંબર 1 શું હતું કે આપણે વેચાણ શોધ્યું. વેચાણ તમને અહીંયા 7,50,000 આપેલું હતું જો એ આપણે અહીંયા લખ્યું બરાબર છે. એના એકમ 75,000 આપેલા હતા અને એક એકમના કેટલા રૂપિયા તો 7,50,000 ભાગ્યા 75 એટલે 10 મળી ગયા. ચલિત ખર્ચ તો ચલિત ખર્ચમાં આપણે એકમ તો જે વેચાણના હોય એ જ લેવાના હોય 75 અને એના ગુણ્યા એકમ દીઠ ચલિત ખર્ચ 5 રૂપિયા આપેલી છે
એ લીધી, બરાબર. એટલે ફાળો તમારો 3,75,000 આમાંથી માઇનસ કરીને આપ્યો. આ સ્થિર ખર્ચ તમને અહીંયા હતો જ જો 75, એ અહીંયા લખ્યું છે 3,75 માંથી 75 ગયા, એટલે હાલની નફાની સપાટી કેટલી આવી ગઈ 3 લાખ. આટલો તમારો સ્ટેપ નંબર 1 હતો, બરાબર. પછી આપણે આ સ્ટેપ નંબર 2માં શું કર્યું? સ્ટેપ નંબર 2માં આપણે શું કર્યું કે એકમ દીઠ વેચાણ કિંમત આપણે શોધી. કઈ રીતે? તો આ 20% ઘટાડો કરીને જો આપણે જૂની વેચાણ કિંમત એકમ દીઠ કેટલી હતી? 10. આ 10 આપણે શોધીને નહીં લાવેલા હતા, તો 10માં મેં શું કર્યું? 20%નો ઘટાડો કર્યો. તો 20%નો ઘટાડો કર્યો એટલે કેટલા આવ્યો? 8. જો 10 - 20% એટલે 8 આવ્યા, બરાબર. આ 8 અને ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર છે જ નહીં, તો એકમ દીઠ ચલિત ખર્ચને અહીંયા 5 લખી દીધો. આ આખું મેં કોષ્ટક એકમ દીઠનું બનાવ્યું છે, એટલે એક એકમની કિંમત હોય ને એકમ દીઠનું કોષ્ટક છે. તો 8 માંથી 5 જો તો એકમ દીઠ ફાળો 3 આવ્યો, બરાબર છે. આટલું થઈ ગયું એકમ દીઠ ફાળો. આ સ્ટેપ નંબર 2. હવે મેં અહીંયા મેઇન જે તમારો આન્સર છે ને સ્ટેપ નંબર 3 એની પર આવી ગયો. શું કે ભાઈ નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે, તો નફાની હાલની સપાટી કેટલી? 3 લાખ. તો મેં એમ લખ્યું 3 લાખ નફો મેળવવા માટે કેટલા એકમોનું વેચાણ કરવું પડે. એટલે અહીંયા મેં જરૂરી વેચાણ પૂછેલું છે, અને એ જરૂરી વેચાણ તમને અહીંયા કેમાં પૂછેલું છે? એકમમાં. અને જરૂરી વેચાણનું એકમમાં સૂત્ર શું આવતું હતું? સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. ખબર છે આ સૂત્ર હતું? યાદ આવ્યું? જોઈ લો. જરૂરી વેચાણનું એકમમાં સૂત્ર આવે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. બોલો હવે સમજ પડી ગઈ? વૈશાલી સમજ પડી ગઈ? બોલો કોમેન્ટ બોક્સમાં કહી દો જો તમને ખબર પડી હોય તો, નહીં તો હું પાછું ફરીથી સમજાવી લો. ઓકે ચલો, સમજ પડી ગઈ છે. જો જેને પણ આવી રીતે નહીં સમજ પડે, કોઈ પણ રકમ કાંથી આવી નહીં સમજ પડે, મને જલ્દી કહી જ દેવાનું તમને આવી રીતે ચેટ બોક્સમાં. જો આ બેન કહેવાય એક્ટિવ છે, એવી રીતે બધા સ્ટુડન્ટે એક્ટિવ રહેવાનું અને કહેવાનું મને. ચલો, તો સૌથી પહેલાં આપણે સ્થિર ખર્ચ લખીએ. સ્થિર ખર્ચ આપણો કેટલો હતો? સ્થિર ખર્ચ આપણો 75,000 હતો. સ્થાયી ખર્ચા એટલે સ્થિર ખર્ચા કહેવાય 75,000. આ નફો કયો લેવાય? તો 3 લાખ રૂપિયા જે આપણે અમને નફો લાવ્યા ને હાલની સપાટીએ એ. અને એકમ દીઠ ફાળો કેટલો લેવાય? તો એકમ દીઠ ફાળો જો અમને આપણે 3 લાવ્યા ને એ એકમ દીઠ ફાળો. ચલો કરીએ તો 7,50,000, સોરી 75,000 છે. કેટલા છે? 75,000 છે સ્થિર ખર્ચ. 75,000 વત્તા 3 લાખ નફો ભાગ્યા એકમ દીઠ ફાળો 3. 1,25,000 તમારા એકમ આવી ગયા. થઈ ગયો તમારો જવાબ, પતી ગયો, દાખલો પતી ગયો. 1,25,000 તમારા એકમો આવ્યા. જો આવી ગયું જરૂરી વેચાણના એકમો, એટલે આટલા તમારે વેચાણ, જરૂરી વેચાણના આટલા તમારા એકમો આવશે. એટલે આટલા એકમો તમારા વેચાશે એમ 1,25,000, બરાબર છે. હવે માની લો કે તમને અહીંયા એમ કહેતા કે ભાઈ જરૂરી વેચાણ તો શોધવાનું જ છે, પણ જરૂરી વેચાણ એકમમાં નથી શોધવાનું. કેમાં શોધવાનું? રૂપિયામાં. તો જ્યારે પણ રૂપિયા ને ત્યારે છેદમાં શું આવી જાય? પીવીઆર. મેં શીખવાડેલું હતું કે રૂપિયા ત્યારે છેદમાં શું આવે? પીવીઆર. અને પીવીઆરનું કયું સૂત્ર લાગશે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100, એટલે 3/8 ગુણ્યા 100. ક્યારે? કે જ્યારે રૂપિયામાં પૂછતે ને તો સમજ પડી, પણ અહીંયા એકમમાં પૂછેલું છે એટલે આપણે એકમ દીઠ ફાળો લખ્યો છે 3. બોલો ખબર પડી ગઈ? ચાલો, તો હવે આપણે 12મો દાખલો આખો જોઈ લો, તમે લખી કાઢો. આ સ્ટેપ નંબર 1, આ સ્ટેપ 2 અને આ સ્ટેપ 3માં આપણો 1,25,000 આન્સર આવી ગયો. હવે આપણે એક નવો દાખલો કરીએ. ચલો આ લખી કાઢો જલ્દી. એક નવો દાખલો કરીએ છીએ, બરાબર. 12મો દાખલો આપણો પતી ગયો. અને રકમ પણ તમારે નોટમાં લખી જ દેવાની આવી રીતે. હવે એક બીજો દાખલો કરીએ 13મા નંબરનો. બાર દાખલા આપણે પૂરા થઈ ગયા આ ચેપ્ટરના, અને 12 દાખલા IMP કરાવેલા હતા. ચલો 13મો દાખલો જોઈએ. રકમ ઉતારો. આ પણ IMP છે. 13મો દાખલો જો, નીચેની આપેલ માહિતી લક્ષ્મણ લિમિટેડના ચોપડામાંથી મળેલ છે. નીચે આપેલી માહિતી લક્ષ્મણ લિમિટેડના ચોપડામાંથી મળેલ છે. ચલો રકમ બધા લખજો. એકમ દીઠ વેચાણ કિંમત રૂપિયા 20 છે. કેટલી છે? રૂપિયા 20. એકમ દીઠ ચલિત ખર્ચ
₹12 છે. કેટલા છે? ₹12. ચલો, અને અહીંયા સ્થિર ખર્ચા તમને આપેલા છે. સ્થિર ખર્ચા ₹60,000. જો સ્થિર ખર્ચાનું બીજું નામ સ્થાયી ખર્ચા આવે. આપણે આની પહેલાના દાખલામાં જોઈ લીધો છે. ચલો, અને તમને અહીંયા એમ કહે છે કે ઉપરની વિગતો પરથી શું શોધવાનું છે? ઉપરની વિગતો પરથી પહેલો પોઈન્ટ, એકમ દીઠ ₹4નો નફો કરવા. જો આ મોસ્ટ આઈએમપી છે. એકમ દીઠ ₹4નો નફો કરવા માટે જરૂરી વેચાણ કેમાં શોધવાનું છે? એકમમાં શોધવાનું છે. એકમમાં. આ સૂત્ર કોઈને આવડવાનું નથી. હું તમને કહું ને, ગેરંટી કહું છું, આ સૂત્ર કોઈને આવડે નહીં કે પહેલા વાળામાં કયું સૂત્ર એપ્લાય કરવાનું છે. બરાબર? તો પણ મેં છે ને ફર્સ્ટ પાર્ટમાં મેં સમજાયેલું છે કે જ્યારે એકમ દીઠ નફો આવે ને ત્યારે તમારે કયું સૂત્ર મારવાનું છે ખબર છે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. યાદ કરો એ સૂત્ર. જો મેં લખાવેલું છે એ સૂત્ર, કે જ્યારે અહીંયા નાની રકમ આવે ને એકમ દીઠ નફો, ત્યારે સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ લખવાનું. ચલો, બીજો શું ક્વેશ્ચન છે? એકમ દીઠ ₹4ની ખોટ કરવા જરૂરી વેચાણ એકમોમાં શોધો. હવે અહીંયા ખોટ કરવાનું છે. બરાબર? જરૂરી વેચાણ એકમોમાં. પહેલા એમ કીધું કે ₹4 નફો માટે, ને હવે એમ કહે છે કે ₹4ની ખોટ કરવા માટે. બરાબર? ચાલો, ત્રીજું, ₹30,000નો નફો મેળવવા જરૂરી વેચાણ એકમોમાં. હવે અહીંયા એમ કહે છે કે 30,000 તમને નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ કેમાં શોધવાનું છે? એકમમાં. અને ચોથું, જો બધા હવાલા ઓપોઝિટ છે. જો અહીંયા ₹4 નફો છે એકમ દીઠ, તો અહીંયા ₹4 ખોટ છે. અહીંયા 30,000 નફો છે, તો હવે અહીંયા ₹30,000 શું આવે? ખોટ. ₹30,000 ખોટ કરવા જરૂરી વેચાણ. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. એકમોમાં શોધો. જરૂરી વેચાણ એકમમાં શોધો. ₹30,000 ખોટ કરવા જરૂરી વેચાણ એકમમાં શોધો. ચલો, આપણે દાખલાની રકમ લખાઈ ગઈ છે. હવે આપણે દાખલો કરીએ. એકદમ ધ્યાનથી જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર? સૌથી પહેલાં છે ને તમે એક નોન લખી દો દાખલામાં. આ હાસ્યમાં છે ને આમાં નોન લખી દો કે જ્યારે તમારા દાખલામાં એકમ દીઠ નફો આપેલો હોય. શું આપેલો હોય? જ્યારે તમારા દાખલામાં એકમ દીઠ નફો આપેલો હોય અને એની સામે તમને જરૂરી વેચાણ પૂછેલું હોય, શું લખવાનું? કે જ્યારે દાખલામાં એકમ દીઠ નફો આપ્યો હોય અને તમને જરૂરી વેચાણ પૂછેલું હોય, ત્યારે જરૂરી વેચાણનું સૂત્ર શું આવશે? ત્યારે જરૂરી વેચાણનું સૂત્ર શું આવે ખબર? જરૂરી વેચાણ બરાબર એકમમાં હોય. જો અહીંયા એકમમાં પૂછે કે રૂપિયા પૂછે, જરૂરી વેચાણનો ફિક્સ સૂત્ર આવશે. ત્યારે કયો? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. શું આવે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. હવે અહીંયા મેઇન પ્રશ્ન એ છે ને, બધા કાં પૂછવાય છે ખબર? ચલો, બધાના સૂત્ર પણ યાદ રહી જાય કે ભાઈ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ લખવાનું છે. કે જ્યારે હવાલામાં તમને છે ને એકમ દીઠ નફો આપેલો હોય ને, તમને એના બદલામાં જરૂરી વેચાણ પૂછેલું હોય. તમને યાદ તો રહી જશે કે ભાઈ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. પણ મેઇન પ્રશ્ન શું છે ખબર? કે ઉપર જે સ્થિર ખર્ચ છે ને, એ તો તમને રકમમાં 60,000 આપેલો જ છે. જો અને બધામાં આપેલો જ હશે ગમે તે. પણ નીચેનું જે છેદનું છે ને એકમ દીઠ સ્થિર ખર્ચ, એ કોઈને શોધતા જ નહીં આવડશે પરીક્ષામાં. બોલો. કારણ કે પ્રેક્ટિસ જ નહીં કરેલી હશે ને. પણ તમે ચિંતા નહીં કરતા, તમે તો આપણા વિડીયો જોતા છો ને, એટલે તમે તો આ હવાલો સોલ્વ કરી જ દેશો. શું ખબર? એકમ દીઠ સ્થિર ખર્ચ. આ નવું છે. મેઇન વસ્તુ આ જ છે કે એકમ દીઠ સ્થિર ખર્ચ તમે ક્યાંથી લાવવાનો? બરાબર? તો ચાલો એકમ દીઠ સ્થિર ખર્ચ કરીએ. આપણો સ્ટેપ નંબર 1 છે. સ્ટેપ નંબર 1 આ મેં સૂત્ર લખેલું છે. હવે હું સ્ટેપ પ્રમાણે કરાવું છું, કારણ કે તમને આઈડિયા જ નહીં હશે કે ભાઈ પહેલે કયો સ્ટેપ કર્યો. બરાબર? એટલે સ્ટેપ પ્રમાણે ચાલુ કરું છું. હવે સ્ટેપ નંબર 1, સૌથી પહેલાં તમારે એકમ દીઠ સ્થિર ખર્ચ લઈ આવો. શું લઈ આવો? એકમ દીઠ સ્થિર ખર્ચ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખાય, અહીંયા એકમ દીઠ વેચાણ કિંમત લખાય. શું લખાય? એકમ દીઠ વેચાણ કિંમત. પહેલાં આખું પેલું કોષ્ટક જ બનાવી દો. જો એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત કિંમત, બધી એકમ દીઠ બનાવી દેવાની. એકમ દીઠ ચલિત કિંમત. બરાબર છે? એટલે તમને અહીંયા શું મળે? એકમ દીઠ ફાળો મળે. એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળામાંથી તમને અહીંયા જે જોઈએ છે ને એ લાવવાનું છે. અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ આ તમને જોઈએ છે. આ એકમ દીઠ સ્થિર ખર્ચ તમારી પાસે નથી. બરાબર? આ તમને મળી જાય ને તમારો દાખલો થઈ જાય. ને અહીંયા તમને મળી જશે એકમ દીઠ નફો કે ખોટ.
બધું તમને એકમ દીઠની માહિતી લખવાની છે. પણ તમારો મેઇન પ્રશ્ન તો આ જ છે, બરાબર? એ તમને જોઈએ છે. ચલો તો અહીંયા આપણે જોઈએ દાખલામાં તમને શું આપેલું છે. એકમ દીઠ વેચાણ કિંમત તમને 20 આપેલી છે. ચલો તો એકમ દીઠ વેચાણ કિંમત આપણે અહીંયા 20 લખી દઈએ, આ 20. પછી તમને એકમ દીઠ ચલિત ખર્ચ 12 આપેલા છે. કેટલા આપેલા છે? 12. તો મેં એકમ દીઠ ચલિત ખર્ચ અહીંયા 12 લખી દઉં છું. તો ચલો 20 માંથી 12 જાય તો એકમ દીઠ ફાળો આપણો 8 આવી ગયો. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર અહીંયા લઈને તો અમે પહોંચી ગયા, ચલો આટલું તો અમને આવડતું હતું, પણ એમને એકમ દીઠ સ્થિર ખર્ચ કેવી રીતે મળશે એ અમને નથી ખબર, કારણ કે સૂત્રોમાં છેદમાં તો એ લેવાનું છે. તો તમે વિચાર કરો છો, દિમાગથી વિચાર કરો, દિમાગથી. તમે જે પહેલો હવાલો સોલ્વ કરો છો ને, પહેલો હવાલો એ પાછો એકવાર વાંચો. જો એકમ દીઠ ₹4નો નફો કમાવા માટે એમ કહે છે કે એકમ દીઠ ₹4નો નફો કમાવા માટે ₹4 નફો એકમ દીઠ તમને આપેલો છે હવાલામાં, તો એ નફો તમારે અહીંયા લઈ લેવાનો છે છેદમાં. એ નફો એટલે અહીંયા છેદમાં એટલે અહીંયા નીચે સમજ પડી. એટલે આ તમારો નફો ચોખ્ખો તમને અહીંયા આપેલો છે, નફો પ્લસમાં રકમ ₹4. આ તમારે અહીંયા જે હવાલામાં આપેલો હોય ને એ તમારે અહીંયા નીચે લઈ લેવાનો. નફો કે ખોટ હોય જે હોય તે, નફો આપેલો તો પ્લસમાં આવે, સમજ પડી, ખોટ હોય તો માઇનસમાં આવતા, બરાબર છે. આ 4 તો તમને એકમ દીઠ સ્થિર ખર્ચ આરામથી મળી જાય. જો કેવી રીતે મળે ખબર? આ 8 - 4 કરી દેવાનું એટલે કેટલા આવે? 4. હવે જો તમે વિચાર કરો એકમ દીઠ સ્થિર ખર્ચ તમને મળી ગયો, જોઈ લો 8 માંથી 4 માઇનસ થયા હશે તો અહીંયા 4 આવે, ખબર પડી ગઈ નહીં? આ 8 માંથી આ 4 તમે માઇનસ કરો ને, 8 માંથી 4 કેમ? કારણ કે અહીંયા પ્લસ છે એટલે 8 માંથી 4 તમે માઇનસ કરો તો શું આવશે? 4 જવાબ આવશે. એટલે અહીંયા ડિફરન્સ મળી ગયા બંનેનો. તો જો 8 માંથી 4 જાય તો અહીંયા ₹4 પ્લસમાં આવ્યો, એને પ્લસમાં આવે એટલે જ તો એ નફો કહેવાય. આ હવાલાનો નફો આવે ને એકમ દીઠ, એ અહીંયા લખી દેવાનો હતો. તો ચાલો આપણે અહીંયા નીચે જે લખવાનું એ જવાબ આપણે મળી ગયો 4. તો આપણે શોધી લઈએ, પહેલો હવાલો સોલ્વ થઈ જાય એટલે. ચલો પહેલો હવાલો આપણે શું કહીએ છીએ? સ્થિર ખર્ચ 60,000 હતા અને એકમ દીઠ સ્થિર ખર્ચ આપણે કેટલો લીધો? 4. આ રહ્યો, આ લીધો છે, આ ધ્યાન રાખજો. 60,000 ભાગ્યા 4 કરીએ કેટલા આવશે? 15,000 આવશે. કેટલા આવશે? 15,000. તો 15,000 આવી ગયો જરૂરી વેચાણ. બસ આટલું જ થાય. આ જરૂરી વેચાણ કહેવાય. એકમમાં પૂછે કે રૂપિયામાં પૂછે એટલે તમને આ જ સૂત્ર લખી દેવાનું. સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. થઈ ગયો? બોલો, ખબર પડી? જેટલા જણ જોતા છે ને એ કોમેન્ટમાં ખાલી લખી દે, ચેટ બોક્સમાં કે યસ, એટલું ખાલી લખી દે. અને નહીં સમજ પડે તો મને કહેવો તો હું પાછું સમજાવી દઉં. જેટલા જણ જોતા છે ને ખાલી લખી દો ઓકે સર, એવું લખી દો. હું જોઉં છું ચેટ બોક્સમાં. જેટલા જણ જોતા છે જલ્દી રિપ્લાય કરો. બોલો, સમજ પડી ગઈ આ સ્ટેપ શું કર્યું તે? ઓકે, બસ જેટલા જણ જોતા છે ખાલી મને કહો. હા ઓકે, ચાલો ખબર પડી ગઈ. હવે જો નેક્સ્ટ સ્ટેપ જો, એ પણ એનાથી આઈએમપી છે બીજો. હવે બીજો હોલ, આ પહેલો હોલ તમારો સોલ્વ થઈ ગયો, બરાબર. હવે બીજો કરીએ. જો બીજામાં તમને એમ કહે છે કે એકમ દીઠ 4ની ખોટ કરવા માટે આ જે ગણતરી કરીને એ આપણે પહેલા હવાલાની હતી. કેના હવાલાથી? પહેલા હવાલાની. હવે જે ગણતરી કરશો એ બીજા હવાલાની હશે, ધ્યાનથી જોજો. હવે તમને શું કહે છે કે એકમ દીઠ ₹4ની ખોટ કરવા માટે, જો એકમ દીઠ જ આવ્યું છે ને, એ જો એકમ દીઠ નફો કે ખોટ આવે ને તમને હવાલામાં કહીને અને એની સામે તમને જરૂરી વેચાણ આઈટમ પૂછે ને તો ફરજિયાત આ જ સૂત્ર એપ્લાય કરવાનું, ભલે નફો પૂછેલો હોય કે ખોટ પૂછેલો હોય. એટલે અહીંયા પાછું આપણે એ જ સૂત્ર એપ્લાય કરશું જરૂરી વેચાણનું. એમ તો જરૂરી વેચાણનું આપણે પેલું સૂત્ર નહીં જોયેલું, સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર, સ્થિર ખર્ચા માઇનસ ખોટ છેદમાં પીવીઆર. એ તો પેલી મોટી મોટી રકમ જો ત્રીજા અને ચોથા સૂત્રમાં એ કામ લાગશે, ત્રીજા અને ચોથા હવાલામાં, કારણ કે અહીંયા જો મોટી મોટી રકમ નફાની અને ખોટની આપેલી છે. પણ પહેલા બે હવાલામાં તો એક એક એકમની આપેલી, એકમ દીઠ, ત્યારે આ સૂત્ર લાગે, ખાસ ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા જરૂરી વેચાણનું આપણે સૂત્ર મૂકીએ પાછું એ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. પાછો અહીંયા સ્થિર ખર્ચ આપણે જેટલો હતો એટલો જ આમાં લઈ લેવાનો 60,000. પણ હવે પાછું છેદમાં આમાં એકમ દીઠ સ્થિર ખર્ચ બદલાઈ જશે. કેવી રીતે ખબર? કારણ કે જો અહીંયા હવે ₹4ની ખોટ છે. શું છે? ₹4ની ખોટ. હવે આપણે જો અહીંયા હવાલા નંબર 2ની ગણતરી કરીએ, આની અંદર જ કરી નાખીએ આપણે. જો હવાલા નંબર 2ની ગણતરી આની અંદર તમે અલગથી કરજો. જો એકમ દીઠ વેચાણ કિંમત 20 હતી, એ તો આપણે એવી ને એવી જ લખી. એકમ દીઠ ચલિત ખર્ચ 12 હતા, એ પણ આપણે એવા ને એવા. 20 માંથી 12 જાય એટલે 8 જાય. ચલો હવે અહીંયાથી 9 આવ્યું બધું. હવે તમને એકમ દીઠ સ્થિર ખર્ચ શોધવાનો છે, તમને આ પોઈન્ટ શોધવાનો છે. અહીંયા તમને હવે શું લેવાનું ખબર? એકમ દીઠ ખોટ તમને આપી છે. જો આ રહી ₹4, તો હવે ખોટ. અને જો ખોટ લખો ને ₹4 તો ખાલી એમને 4 નહીં લખી દેવાના. અહીંયા શું કરવાનું? 4 માઇનસ લખવાનો. શું લખવાનું? 4 માઇનસ, કારણ કે ખોટ આવ્યું એટલે માઇનસમાં જો સમજી લેવાનું. મેં કીધું કે માઇનસ હોય તો ખોટ કહેવાય, તો અહીંયા -4 છે. શું છે? -4. તો તમે વિચાર કરો કે અહીંયા -4 ક્યારે આવે? કે જ્યારે છે ને અહીંયા આના કરતાં મોટી સંખ્યા અહીંયા હશે ને તો જ આવેલા હશે. એટલે શું ખબર? માઇનસ માઇનસ પ્લસ. શું થાય?
જો આ માઇનસ પ્લસ એટલે આ બંનેનો સરવાળો કરીને કેટલા થાય 12. તો અહીંયા હું આવે 12. એકમ દીઠ સ્થિર ખર્ચ તમારો 12 આવી ગયો. જો વિચાર કરો કે 8 માંથી 12 કરો ને, 12 માઇનસ કરો ને, 12 બાદ કરો ને, 8 માંથી 12 બાદ કરો તો જ તમને -4 આન્સર મળે. બરાબર છે. એટલે તમારો આ જોબ કઈ આ -4 નથી લેવાનો છેદમાં, એટલે તમને ખોટ હતી. છેદમાં આપણે એકમ દીઠ સ્થિર ખર્ચ ને જો આ રહ્યો એકમ દીઠ સ્થિર ખર્ચ તમને 12 મળી ગયો. બરાબર. તો આ 12 આપણે અહીંયા છેદમાં લઈ લઈએ. ચલો 60,000 ભાગ્યા 12 કેટલા થાય? તો 5,000 થાય. કેટલા થાય? 5,000. બરાબર છે ફ્રેન્ડ્સ. તો આ તમારા 5,000 એકમ મળી ગયા. બોલો પહેલા બે હવાલા સોલ્વ થઈ ગયા. બોલો ખબર પડી બીજા હવાલામાં? જેટલા જણ જોતા છે એટલા પહેલા મને કેવો ચેટ બોક્સમાં ખબર પડી તમને આ પોઈન્ટ? બીજો પોઈન્ટ ખબર પડી? બોલો. તો આગળ ચાલીએ આપણે. જેટલા જણ જોતા છે એકવાર મને મેસેજ કરી દો ચેટ બોક્સમાં. સ્નેહા વૈશાલી ખબર પડી? ઓકે પરફેક્ટ સર. ઓકે ચાલો થેન્ક યુ. હવે ત્રીજો હવાલો સોલ્વ કરીએ. પહેલો બીજો પતી ગયો બરાબર. હવે ત્રીજો હવાલો ચાલો જો. ત્રીજા હવાલો તમને આવડશે. 30,000નો નફો મેળવવા જરૂરી વેચાણ ગઈ છે. 30,000નો નફો મેળવવા જરૂરી વેચાણ પણ કેમાં સૂત્ર છે? એકમમાં. તો ચાલો આપણે સૂત્ર મૂકીએ હવે ત્રીજાનું. હવે તો આપણે જે પેલું એજ ઇટ ઇઝ મૂકતા હતા એ જ કે જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા પહેલો નફો છે ને અહીંયા ત્રીજા પોઈન્ટમાં નફો કે જવા રહ્યો 30,000નો નફો એટલે આપણે અહીંયા નફો લખ્યો પ્લસ અને છેદમાં જો કેમાં પૂછેલું છે લોકો એકમમાં પૂછેલું છે અને એકમમાં પૂછે એટલે આપણે શું લખાય નીચે? એકમ દીઠ ફાળો. શું લખાય? એકમ દીઠ ફાળો. ચલો સ્થિર ખર્ચ આપણો અહીંયા કેટલો હતો? સ્થિર ખર્ચ આ રહ્યો 60,000. હવે નફો કેટલો લેવાનો? નફો હવાલાનો લેવાનો 30,000 રૂપિયા. જો અહીંયા તમને મોટી રકમ આપેલી ને એટલે આપણે આ સૂત્ર જો આપણે નાની એકમ દીઠ તમને આપેલી હોય તો આ સૂત્ર લખવાનું હોય. ચલો એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? એકમ દીઠ ફાળો જો આ રહ્યો એકમ દીઠ ફાળો આપણો 8 ફિક્સ જ હતો કે ભાઈ 20 વેચાણ કિંમત છે એમાંથી ચાલિત ખર્ચ માઇનસ કરી એટલે ફાળો 8 આવેલો હતો. તો 60,000 વત્તા 30,000 એટલે 90,000. 90,000 ભાગ્યા 8 11,250 આવ્યા. કેટલા આવ્યા એકમ? 11,250 એકમ તમારા આવી ગયા. આ ત્રીજો હવાલો સોલ્વ થઈ ગયો. જો કેટલું સિમ્પલ હતું ખબર પડી? જે વસ્તુ તમને આવડી ગયું ને એ વસ્તુ તમારા માટે ઇઝી છે. જે વસ્તુ નથી આવડતું ને એ તમે એમ કહો કે ભાઈ આ અઘરું છે નથી આવડતું એવું કંઈ નહીં હોય. જે વસ્તુ આવડી ગયું એ તમારા માટે ઇઝી. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ હવે એનાથી આગળ. હવાલા નંબર 3 પતી ગયો. હવાલા નંબર 4 આવ્યા. ચલો અહીંયા આપણે લખીએ હવાલા નંબર 4. હવાલા નંબર 4માં તમને શું કહે છે કે 30,000 રૂપિયા ખોટ કરવા જરૂરી વેચાણ એકમમાં શોધો. જો આ પોઈન્ટ તમને આખું ગૂંચવાઈ નાખે. આવા છે ને એક જ રકમવાળા પોઈન્ટ તમને ગૂંચવાઈ નાખે. એ લોકો શું કહે છે? 30,000 રૂપિયા ખોટ કરવાની છે. હવે ખોટનો હવાલો પૂછેલો છે. પહેલા નફાનો હતો ને તો નફો પ્લસ કરેલો છે અને ખોટ છે ને તો ખોટ હંમેશા માઇનસ થાય. યાદ રાખવાનું. ચાલો અહીંયા સૂત્ર મૂકીએ ચોથું. જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ માઇનસ ખોટ. જો હવે માઇનસ ખોટ કરવાની ખોટ છે એટલે અને એકમમાં પૂછેલું છે ને તો છેદમાં એકમ દીઠ ફાળો લઈ લેવાનો અને અમને રૂપિયા પૂછતા તો પીવીઆર લેતા. બરાબર. ચલો સ્થિર ખર્ચ કેટલા છે અહીંયા? 60,000. તો અહીંયા 60,000 લખીએ સ્થિર ખર્ચ. ખોટ કેટલી છે? જો 30,000 છે તો માઇનસ અહીંયા 30,000 લખી દો. ચલો થઈ ગયું. અને એકમ દીઠ ફાળો તો આપણે 8 શોધેલો છે તો જો આ રહ્યો 8 એકમ દીઠ ફાળો. ચલો હવે કેલ્ક્યુલેશન કરીએ. 60,000 માઇનસ 30,000 ભાગ્યા 8 કેટલા આવે? ચલો બોલો તમે કેટલા આવે? કોણ જોઈ છે વિડીયો? કેટલા આવે બોલો? આ ગણતરી કોઈ કરી? જવાબ મને લખીને આપો. કેટલો આવે? 60,000 માઇનસ 30,000 ભાગ્યા 8 કરો. કેટલા આવે જોઈએ? કોણ કહેશે બોલો? હવે તમારે જવાબ આપવાનો છે. મને કે તમે હુઈ નહીં જાઓ. ચલો એટલે મને તમને પૂછ્યા કરવું પડે. આટલા વાગે તમે સુઈ ગયા તો 1:30 રાત્રે. બોલો આનો જવાબ કેટલા આવે? 60,000 માઇનસ 30,000 ભાગ્યા 8 લખીને આપો કોઈ. જેટલા જણ જોઈ છે એટલા જણ લખીને આપો. કેટલો આવે? 3750. ઓકે ચાલો કોઈ તો જોઈ છે એટલે બાકી આટલા વાગે તમે જોવો છો ને એટલું જ બહુ કહેવાય. બરાબર. બાકી છે ને તમે એમ જો ને આટલા વાગે કોઈ લાઈવ કરે ને અને કોઈ છે ને લાઈવમાં એડ થાય જ નહીં આટલા વાગે. આ તો કોઈ 1-2 જણ ભણવાવાળા હોય ને એ જ એડ થાય. બરાબર. જેને મહેનત કરવી છે. બાકી આ તમે જે અમને જવાબ આપતા છે જે જોવો છો ને એટલું તો કોઈ જોઈએ જ નહીં. બરાબર. અને આપણે કંઈ પેલા 5-6 હજારની જરૂર નથી કે બધા બહુ બધા જણ આપણા લાઈવમાં જોડાઈ જાય બહુ બધા સ્ટુડન્ટ આવે એવું નહીં. કોઈ પણ 1 કે 2 જણ છે ને આપણું ખાલી જોઈને એમ નોટમાં લખે ને મહેનત કરતા હોય ને આ બધું એના માટે છે. ખબર પડી ને? એટલું યાદ રાખજો. તમે છે ને ATKTમાં હોય કે રેગ્યુલરમાં હો તમે જ્યારે મહેનત કરવા પર લાગી જાઓ ને કોઈની તાકાત નહીં કે તમે ફેલ કરી શકે.
બરાબર છે. સાચા હૃદયથી મહેનત કરવો ને આવી રીતે ઉજાગરા કરીને પણ તમે મહેનત કરવો ને, કોઈની તાકાત નહીં, કોઈનામાં એવી તાકાત નહીં કે તમારી મહેનત પરથી કૂદકો મારી દે, હોય પડી કે તમારી મહેનત પરથી કૂદકો મારીને તમને ફેલ કરીને કે તમારાથી આગળ વધી જાય. ખબર પડી? પણ સાચા હૃદયથી મહેનત કરવાની, દિવસ રાત એક કરી દેવા પડે, ત્યારે સારું રિઝલ્ટ આવે. ખબર પડી? ચાલો. અને હું તમારી પાછળ મહેનત કરા એટલે કરા 100% કરા. તમારી પાછળ 700 બધું જ આપી દે. તમે જે કંઈ કહેશો ને બધું હું તમને કહેવાશ, બધું શીખવાડા. બરાબર છે? પણ તમારું પણ એટલું ધ્યાન મારી તરફ હોવું જોઈએ. પછી સમજ પડી? અને લાઈવ ક્લાસમાં એડ થવાનો બહુ મોટો ફાયદો શું છે ખબર? કે તમે તરત મને પૂછી શકો કે સર આ વસ્તુ ક્યાંથી આવી, આ વસ્તુ ક્યાંથી આવી. બરાબર છે? એટલે એક મેઇન છે. એટલે હું તને વારંવાર પૂછું છું કે ભાઈ આનો જવાબ મને કહો, આનો જવાબ મને કહો. હવે બધા જવાબ મને કહેવાના. બરાબર? જે અહીંયા ગણતરી કરે એનો જવાબ ચેટ બોક્સમાં લખવાનો છે. ચાલો. ચોથો સવાલ આપણો 37-50 પતી ગયો અહીંયા. બરાબર છે? 13મો દાખલો આપણો પૂરો થઈ ગયો છે. હવે પાછો નવો દાખલો એક કરીએ. બરાબર? ચલો નવો દાખલો. હવે એક નવો દાખલો બીજો કરીએ. આઈએમપી છે. આ બી બધા આઈએમપી દાખલા જ છે. જો 13મો દાખલો આવ્યો ને, 14માં આવ્યો કે 13માં આવ્યો? લગભગ 14માં આવ્યો. ચલો 14મો દાખલો. જો સૌથી પહેલા અહીંયા તમને શું કહે છે? રકમ આપણે લખીએ કે માધવ લિમિટેડના પડતર વિભાગમાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. માધવ લિમિટેડના પડતર વિભાગમાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. ચાલો સૌથી પહેલા તમને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા છે. એકમ દીઠ ચલિત ખર્ચા રકમ લખી કાઢો છો જલ્દી ફટાફટ. એકમ દીઠ ચલિત ખર્ચા તમને આપેલા છે. કેટલા આપેલા છે? ₹24. પછી તમને આપેલું છે કુલ સ્થિર ખર્ચા. શું આપેલું છે? કુલ સ્થિર ખર્ચા ₹1,92,000. પછી નીચે એમ કહે છે કે જો વસ્તુના 20,000 એકમોની માંગ હોય, તો વેચાણ કિંમત કેટલી રાખવી કે જેનથી વેચાણ પર 20% નફો મળે. બરાબર છે? થઈ ગયો. ચાલો આ તમારી રકમ છે. બરાબર? આ બી તમારે ધ્યાનથી જોવાનું છે. આઈએમપી દાખલો છે. આ બી આખો નાનો દાખલો છે પણ આઈએમપી દાખલા છે. જે એટલું યાદ રાખવાનું કે પરીક્ષામાં છે ને જેટલી રકમ તમારી નાની હશે ને એટલું વધારે અંદર ટ્વિસ્ટ થશે. ખબર પડી? એટલે ધ્યાનથી જોવાનું. પરીક્ષામાં બહુ ઉતાવળ નહીં કરવાની. બરાબર? હું છેલ્લે ઉડીને તમને એવી રીતે શીખવાડું ને એવી ટિપ્સ આપવાને છેલ્લે તો કે તમે સપ્લિમેન્ટરી જ્યારે તમારા હાથમાં આવે ને ત્યારે તમે એને કેવી રીતે પરફોર્મન્સ તમારું એની અંદર આપી શકો. બધા શું કરે ખબર? જે વસ્તુ પહેલે આવડે ને બધા એ લખી દે. બધા એ જ સલાહ આપે કે ભાઈ તમને જે વસ્તુ પહેલે આવડે ને પહેલે લખ્યો. એવું નહીં કરવાનું હોય. હું તમને છેલ્લે કહેવાય એ વસ્તુ. બરાબર? આપણે આખો વિડીયો પટે ને એટલે હું છેલ્લે તમને ટિપ્સ આપવા કે પરીક્ષામાં કઈ રીતે લખવાનું આવે. તો છેલ્લે થોડી વિડીયો જોજો. હું તમને એક વસ્તુ કહેવા છેલ્લે. ચાલો અહીંયા જોઈએ કે માધવ લિમિટેડના પડતર વિભાગમાંથી નીચેની માહિતી મેળવવામાં આવેલી છે. તમને અહીંયા એકમ દીઠ ચલિત ખર્ચ ₹24 આપેલા છે અને કુલ સ્થિર ખર્ચ 1,92,000 આપેલા છે. અહીંયા એમ કહે છે કે જો વસ્તુના 20,000 એકમો, શું કહે છે કે જો વસ્તુના 20,000 એકમોની માંગ હોય, વસ્તુની માંગ કેટલી છે? વસ્તુની 20,000 એકમોની માંગ છે, તો આપણે વેચાણ કિંમત કેટલી રાખીએ કે જેનાથી વેચાણ પર 20% નફો મળે? જો દાખલો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ દાખલો નાનો છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ખબર છે કેમ? કારણ કે અંદર સ્ટુડન્ટોને ખબર જ નહીં પડશે કે પૂછેલું શું છે.
પૂછેલું શું છે એ કોઈને ખબર પડી? એ લોકોએ પૂછેલું શું છે ખબર? જો પાછું વાંચો, જો વસ્તુની 20,000 એકમોની માંગ હોય તો વેચાણ કિંમત કેટલી રાખવી? અંડરલાઈન કરવાની નીચે, વેચાણ કિંમત કેટલી રાખવી, કેટલી વેચાણ કિંમત, આ તમને પૂછેલું છે. હા, ક્વેશ્ચન માર્ક શું આવ્યો? ક્વેશ્ચન માર્ક કોની પર આવ્યો? વેચાણ કિંમત પર આવ્યો. તમને એકમ દીઠ વેચાણ કિંમત એટલે અહીંયા પૂછેલી છે. શું પૂછેલી છે? એકમ દીઠ વેચાણ કિંમત. ખબર પડી? એકમ દીઠ વેચાણ કિંમત અહીંયા પૂછેલી છે. ક્વેશ્ચન જો ક્વેશ્ચન રકમમાંથી ક્વેશ્ચન શું પૂછેલો છે એ જ ખબર નહીં પડશે તમને, એટલે આ દાખલો લીધેલો છે. એકમ દીઠ વેચાણ કિંમત પૂછેલી છે. એમ કહે છે કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી જેનથી વેચાણ પર તમને 20% નફો મળે છે. સમજ પડી? અહીંયા વેચાણ પર 20% નફો મળે તો વેચાણ કિંમત આપણે કેટલી રાખવી? બસ શોર્ટમાં એટલું કહે છે. ચલો, અને એ લોકોએ તમને છે ને એકમ દીઠ ચલિત ખર્ચ 24 આપેલા છે અને કુલ સ્થિર ખર્ચ તમને કેટલા આપેલા છે? 1,92,000. એ લોકોએ છેલ્લું જે વાક્ય વાપરેલું છે ને, આપણે દાખલા નંબર ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સ્ટેપ નંબર 1 આપણો દાખલો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. એ લોકોએ એવું કીધેલું છે કે વેચાણ પર 20% શું મળે? નફો મળે. વેચાણ પર 20% શું મળે? નફો મળે, એમ કીધેલું છે. બરાબર છે? તો મેં તમને એક વસ્તુ કહું છું, એ વસ્તુ તમારે ખાલી જોઈ લેવાની. એક મસ્ત IMP નોંધ લખાવ છે. જો તમારા દાખલામાં પર શબ્દ આવે, કરતા શબ્દ આવે, ના શબ્દ આવે અને થી શબ્દ આવે. આવા બધા કોઈ શબ્દ હોય ને, અને આવા કોઈ વાક્ય હોય ને, આવા બધા શબ્દ હોય ને, પર, કરતા, ના, થી, એકદમ બેઝિક સમજાવ છે આ બધું. પર, કરતા, ના, થી, આવા બધા કોઈ શબ્દ હોય ને, અને આની પહેલેનું જે વાક્ય હોય ને, આની પહેલેનું, એ હંમેશા તમારે ધારી લેવાનું. શું કરવાનું? ધારી લેવાનું. તો ચાલો આ વાક્યમાં જો પર શબ્દ આવ્યો ને, જો પર, કરતા, નાથી, તો પર આવ્યું ને, તો પરની પહેલા શું છે? વેચાણ. તો આપણે ધારીએ. અને જો અહીંયા ટકા છે તો સ્વ ધરાય. હવે એમ કીધું ને કે 2 ગણું 3 ગણું એવું કે ને, વધુ ઓછું, તો પાછું એક્સ ધારતે, એ પણ ધ્યાન રાખજો. અડધાને એની ખબર હોય કે 100 ક્યારે ધારવાનો અને એક્સ ક્યારે ધારવાનો. તો 100 ક્યારે ધારે? કે જ્યારે તમારી કોઈ ટકાવારી વાક્યમાં હોય ને તો, કારણ કે ટકાવારી હંમેશા 100 પર ગણાતી હોય એટલા માટે. ચાલો, તો ધારો કે વેચાણ બરાબર 100. શું ધારવાનું એમાં? ધારો કે વેચાણ બરાબર 100. વેચાણ બરાબર તમારું કેટલું લેશો? એમાંથી તમારે આ નફો માઇનસ કરી દઈએ ને આપણે, નફો બરાબર. તો 100 ના 20% આપણે નફો માઇનસ કરીએ, નફો તો 20 રૂપિયા આવ્યો. અને 100 માટે 20 જાય તો 80 રૂપિયા તમારી આ પડતર કહેવાય ને. પડતરનું બીજું નામ શું છે? કુલ ખર્ચ. એટલું યાદ રાખવાનું. બોલ, આટલું ખબર પડી? 100 માંથી 20 માઇનસ કરીએ એટલે 80 રૂપિયા તમારી શું આવી ગઈ? પડતર આવી ગઈ. પડતર કિંમત. ને પડતર એટલે શું? કુલ ખર્ચ, કુલ પડતર. કુલ ખર્ચ એટલે પાછું હું તમને કીધું, કુલ ખર્ચની અંદર 2 વસ્તુ સમાયેલું હોય. એક તમારો સ્થિર ખર્ચ સમાયેલો હોય અને એક ચલિત ખર્ચ સમાયેલો હોય. એને તો કુલ ખર્ચ કહેવાય, કે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંને સમાયેલી હોય. બરાબર, એને કુલ ખર્ચ કહેવાય. એટલે કુલ પડતર તમારી મળી. બરાબર છે? ચલો આગળ આપણે જોઈએ. ચલો આપણું થઈ ગયું. આ તમે સ્ટેપ નંબર 1 આપણો પતી ગયો. હવે સ્ટેપ નંબર 2 જોઈએ. જો સ્ટેપ નંબર 2, મેં તમને શું કીધું? કુલ ખર્ચમાં 2 વસ્તુ સમાયેલી હોય. એક સ્થિર ખર્ચ અને બીજી પ્લસ ચલિત ખર્ચ. જો હમણાં તમને એવું આવડી જશે ને, જોજો, એક સ્થિર ખર્ચ સમાયેલો હોય ને એક ચલિત ખર્ચ, એટલે તમારો અહીંયા કુલ ખર્ચ મળે. કુલ ખર્ચનું બીજું નામ શું છે? કુલ પડતર. શું છે? કુલ પડતર. તો જો અહીંયા તમને એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા આપેલો છે? 24 રૂપિયા આપેલો છે. કેટલા આપેલો છે? 24 રૂપિયા. તો અહીંયા તમારે આપણે પ્લસ એકમ દીઠ ચલિત ખર્ચ, એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા આપેલો છે? 24 રૂપિયા. બરાબર છે? અને અહીંયા તમને એવું કીધેલું છે એકમ દીઠ 24 રૂપિયા તો આપેલો છે, પણ અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ પાછો નથી આપ્યો. એ જોવા જેવી વાત છે. સ્થિર ખર્ચ અહીંયા તમને એકમ દીઠ નથી આપ્યો, રૂપિયામાં આપેલો છે. જો આ રહ્યો 1,92,000. મેઇન વસ્તુ સમજ પડી કે 1,92,000 રૂપિયામાં સ્થિર ખર્ચ છે. તો આપણે એને એકમ દીઠમાં કેવી રીતે ફેરવીએ? જો સમજો કે સ્થિર ખર્ચ તમારી પાસે 1,92,000 ટોટલ છે, પણ જો એકમ દીઠમાં ફેરવવા માટે એ જરા દિમાગ લગાવવાળો પોઈન્ટ છે. આ દાખલો ત્યાં જ અટકી જશે દાખલો. તો ચલો જોઈએ આપણે. અહીંયા તમને છે ને, તમે દિમાગ નહીં દોડાયું. જો 20,000 એકમ આપેલા છે. શું આપેલા છે? અરે ભાઈ જરાક દિમાગ લગાવો. 20,000 એકમના કેટલા છે? 1,92,000 છે. તો એક એકમના કેટલા? પદમાં નહીં આવું આવડે કે નહીં? જો ટોટલ 1,92,000 સ્થિર ખર્ચ છે ને, તો આ કેટલા એકમનો છે? 20,000 એકમનો છે. તો એક એકમના કેટલા? એમ. તો શું કરવાનું? જો હું પાછું બોલું છું. શું કીધું મેં? કે 20,000 એકમના કેટલા રૂપિયા છે? 1,92,000 રૂપિયા છે સ્થિર ખર્ચ. તો એક કેટલા? તો આ 20,000 ક્યાંથી લાવ્યું? જો અહીંયાથી કીધું છે 20,000. માંગ કેટલા? 20,000. તો 20,000 એ 1,92,000. તો એક કેટલા? તો 1 ગુણ્યા 1,92,000 ભાગ્યા 20,000. એટલે જે 9.6 તમારી આવી સ્થિર ખર્ચની એકમ દીઠ કિંમત. 9.6. બરાબર છે? તો અહીંયા આપણે શું કરીએ? 1,92,000 ભાગ્યા, અહીંયા હું લખી દઉં છું 20,000 કહીએ આપણે.
બરાબર છે 1,92,000 ભાગ્યા 20,000 કહે એટલે 9.6 મળી બરાબર. ચલો બોલો તો કુલ ખર્ચ તમારો કેટલો થશે બોલો 9.6 વત્તા 24 33.6 તમારી કુલ પડતર એટલે કે 33.6 તમારો કુલ ખર્ચ કુલ પડતર બરાબર આવી ગઈ તમારી. ચલો હવે અહીંયા તમને જે પૂછેલું છે ને એ હવે આરામથી મળી જશે. એકમ દીઠ વેચાણ કિંમત અહીંયા તમને મળશે. ચલો અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા બરાબર. આ તમારી શું આવી કુલ ખર્ચ કુલ પડતર તમારી આવી કુલ પડતર. ચલો અને તમને પૂછેલું શું છે વેચાણ કિંમત પૂછેલી છે. શું પૂછેલી છે વેચાણ કિંમત બરાબર છે. અહીંયા તમને શું પૂછે છે આપણે લખી દઈએ કુલ વેચાણ કિંમત તમને અહીંયા પૂછેલી છે વેચાણ કિંમત. આ તમારો મેઇન આન્સર છે. જો બોટ વીસ છે આમાં આ બધી મેથડ જો ખાલી તમે. ચલો હવે મેઇન વસ્તુ એ કે સર અહીંયા તમે શું એડ કરો તો તમને અહીંયા તમારો આન્સર મળી જાય બોલો. આ મને કોઈ કેવો આવે જેટલા જણ જોઈ છે ને એટલામાંથી મને એમ કહો કે કુલ પડતરમાં મેં શું એડ કરું તો તમને મને વેચાણ મળે. ખાલી મને કહો શું મળે બોલો ચેટ બોક્સમાં લખો. આ કુલ પડતરમાં મેં શું એડ કરું તો મને વેચાણ મળે બોલો. જેટલા જણ જોઈ છે એટલા બોલો. ચાલો કુલ પડતરમાં શું એડ કરું નફો. ઓકે બરાબર છે નફો એડ કરો તો મને વેચાણ મળી જાય બરાબર. તો અહીંયા લખું નફો. જો કોઈ તો જોઈ છે જવાબ આપે છે ને નફો બરાબર છે. પણ આ નફો શોધાય કેવી રીતે મેઇન વસ્તુ એ બોલો શું પદ મારવાનું હોય નફો મળી જશે. આપણે એક પદ માનવાનું છે બોલો. જો આપણી જૂની પડતર કેટલી હતી ધારેલી પડતર જો આપણી પાકી પડતર આવી 33.6 જૂની પડતર આપણી કેટલી હતી 80 તો 80 એ જો ધ્યાનથી જોજો મળી જશે. આપણે નફો શોધવાનો શું શોધવાનો નફો. આ ધારેલું પદ છે ને એની જોડે આપણે આ કમ્બાઈન કરવાનું. જો 80 પડતર છે કેટલી છે 80 પડતર છે ત્યારે નફો કેટલો છે 20. 80 પડતર છે ત્યારે નફો કેટલો છે 20 બરાબર છે. તો અમને આપણી પડતર કેટલી છે 33.6 પડતર હોય ત્યારે નફો કેટલો બોલો. સમજ પડી. આ પદ મારવાનું છે કે 80 પડતર છે ત્યારે 20 રૂપિયા નફો છે તો હમણાં 33.6 પડતર છે તો ત્યારે અહીંયાનો નફો કેટલો આવશે. ચાલો બોલો ગણતરી કરીને બોલો કેટલો આવે. જેટલા જણ જોઈ છે એટલા ગણતરી કરીને બોલો કે અહીંયા નફો કેટલો આવે. ચલો પદનો જવાબ લાવો 80 એ 20 તો 33.6 એ કેટલા બોલો શું આવશે ચેટ બોક્સમાં કેવો મને શું આવે. ચલો કેલ્સીમાં કરીને બોલો જલ્દી કેટલા આવે 80 એ 20 તો 33.6 એ કેટલા 8.4 ઓકે કન્ફર્મ બરાબર છે. એટલે શું કર્યું ખબર 33.6 ગુણ્યા 20 ભાગ્યા 80 બરાબર આવડે કે ને 33.6 ગુણ્યા 20 ભાગ્યા 80 એટલે કેટલા આવ્યા 8.4 રૂપિયાનો નફો તમારો આવી ગયો. ઓકે ડન. તો 8.4 નફો તો એટલે તમારો જવાબ કેટલો આવશે બોલો 33.6 વત્તા 8.4 કરો કેટલો જવાબ આવશે બોલો. ચલો હું તમારા જવાબની રાહ જોઉં છું. કેટલો જવાબ આવે જેટલા જણ જોઈ છે એટલા જણ બોલો કેટલો આન્સર આવશે તમારી વેચાણ કિંમતનો 33.6 વત્તા 8.4 22.8 ખોટું છે. સરવાળો કરવાનો છે માઇનસ નથી કરવાનો. તમે ભૂલથી સરવાળો માઇનસ કરી નાખ્યો. જો વેચાણ કિંમત શોધવાની છે. વેચાણ કિંમત કઈ રીતે શોધાય પડતરમાં નફો એડ થાય તો તમને વેચાણ કિંમત મળે. સમજ પડી. કેટલું આવે બોલો વૈશાલી ખોટું છે 22.8 નહીં આવે બોલો કેટલા આવે. વેચાણ કિંમત તમે કઈ રીતે શોધો પડતરની અંદર નફો એડ કરતો તો તમને વેચાણ કિંમત મળે. સમજ પડી. માની લો કે આ માર્કર છે 5 રૂપિયાની માર્કર છે. મને આ બનાવવા પાછળનો ખર્ચ મને 5 રૂપિયા લાગ્યો અને મેં આને બજારમાં વેચું છું 15 રૂપિયા એડ કરીને વેચું છું એટલે ટોટલ મેં આને 20 રૂપિયામાં વેચું છું. તો જે 5 રૂપિયા બનાવવા પાછળનો ખર્ચ હતો ને એ પડતર કહેવાય. 15 રૂપિયા મારો નફો કહેવાય. તો 20 રૂપિયા મારી વેચાણ કિંમત થાય ટોટલ. તો બોલો મને અહીંયા કેવું કે વેચાણ કિંમત ટોટલ કેટલી થાય બોલો 42. ઓકે બરાબર છે 42 રૂપિયા થાય. સમજ પડી 42 રૂપિયા 33.6 વત્તા 8.4 42 રૂપિયા થાય બરાબર છે. હવે થઈ ગયું. તો આ તમારા આન્સર અહીંયા મળી ગયો કે 42 રૂપિયા બોલો. હવે ખબર પડી 42 ઓકે સ્નેહા બોલો ખબર પડી ગઈ હવે સમજ પડી. ઓકે લખી દો જેટલા જણ જોઈ છે એટલે. ચલો હવે આગળનો દાખલો કરીએ. સમજ પડતી છે ને ઊંઘ નથી આવતી ને તમને જેટલા જણ જોઈ છે એટલા. 1-2 જણ જોઈ છે સવાર પડે ને એટલે બધા પછી વિડીયો છે. એમને રાત્રે કોઈ જાગે નહીં પછી સવાર થાય ને એટલે સવારે પછી બધા શાંતિથી જોઈ વિડીયો. મેં રાત્રે મૂકું ને ત્યારે રાત્રે લાઈવ થાય ને ખાલી 2 કે 3 જણ જ લાઈવમાં જોડાયેલા હોય પણ સવાર પડે ને એટલે
50 60 એટલા લોકોએ તો જોઈ લીધેલો એ વિડીયો. બોલો, તો મેં તમને એવું કહું છું કે જેટલા જ્યારે લાઈવ થાય ને ત્યારે જેટલા જોઈન થવાની રાત્રે 12 વાગે સુધી શું કરવા જાઓ છો? ખબર પડી? રાત્રે 12 વાગે જોઈન થાવ લાઈવમાં તો તમે તરત જ તમે ક્વેશ્ચન પૂછી શકો કે ભાઈ આ વસ્તુ ક્યાંથી આવી, આ વસ્તુ ક્યાંથી આવી, તો હું બધાને એક સ્ટુડન્ટને એક જવાબ આપું. ખબર પડી? આ તો બધા હમણાં સુઈ જાય ભાઈ સવારે આખો વિડીયો જોઈ લે, તો એનો મતલબ લાઈવ કરવાનો મતલબ શું કે તમે જ્યારે લાઈવ જોવો છો ત્યારે લાઈવમાં જ તમને કોઈ કન્ફ્યુઝન હોય તરત મને પૂછી શકો, એટલે તો લાઈવ વિડીયો રાખેલો છે. બરાબર છે? પણ આરું બધા જ્યારે લાઈવ કરું ત્યારે જોઈ નહીં, અમુક જ 2-3 જણ ખાલી એ લોકો જોતા હોય. ચલો હવે એક બીજો દાખલો કરીએ. 15મા નંબરનો આવ્યો. કેટલા વાગ્યા? 2 વાગે. આ એક વાગી જવાનું, કંઈ નહીં, આપણે તો પણ કરી નાખીએ. કેટલા દાખલા કર્યા ટોટલ આજે? હમણાં આપણે 5 દાખલા લગભગ 3 દાખલા કર્યા ને. ચલો હવે દાખલા કરી નાખીએ બીજા બી. હા જો મેં તમને એક છે ને એક દાખલો મારો કરવાનો રહી ગયો છે. તમને કયો ખબર? નફામાં ફેરફારના છેદમાં વેચાણમાં ફેરફાર. આપણે નહીં પહેલો જે ભાગ હતો ને, પેલો આખો ડબલ માહિતીવાળો દાખલામાં એક દાખલો તમને કરવાનો રહી ગયો છે. એ દાખલો હું તમને કરાવું છું, જેમાં આપણે ખબર આખો 1 કલાક એમાં લીધેલો હતો હમણાં વચ્ચે. એ દાખલો 2 અલગ અલગ માહિતીવાળા દાખલા આવે ને, 2 અલગ અલગ માહિતી, 2 અલગ અલગ દિવસ, એ વાળો દાખલો લઈ લો. ચાલો મળી ગયો. મળી ગયો. ચાલો 15મો દાખલો. રકમ ઉતારો. એક કંપની 3500 એકમ, એક કંપની 3500 એકમો બનાવી અને વેચે તો 5000 રૂપિયાનું નુકસાન, 5000 રૂપિયાનું નુકસાન ઉઠાવે છે, જ્યારે 4500 એકમો માટે તે રૂપિયા 5000નો નફો કરે છે. ચાલો અહીંયા તમને શું પૂછેલું છે? ગણતરીમાં તમને શું પૂછેલું છે? પહેલું સ્થિર ખર્ચા, બીજું સ્થિર ખર્ચા તો તમને પૂછશે જ, બીજું સમતૂર બિંદુ, ત્રીજું પાંચ હજાર એકમ માટે નફો કે નુકસાન, ચોથું રૂપિયા 20000નો નફો કમાવવા માટે જરૂરી એકમ. બસ આ તમારી રકમ છે. બરાબર? ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. જો અહીંયા આ 2 માહિતીવાળો દાખલો. હવે તમને એમ કહેશો ને કે સર અમારો 2 દિવસ પણ નથી આવ્યા, કોઈ 2 મહિના પણ નથી આવ્યા, બરાબર છે, કોઈ 2 વર્ષ પણ નથી આવ્યા, તો આ તમે કઈ રીતે કહી શકો કે આ 2 માહિતીવાળો દાખલો આવ્યો? તો જો મેં તમને શું કીધું કે આ દાખલામાં 2 એકમો છે. 2 એકમની પણ મેં માહિતી કીધી, ખબર છે તમને? તો જો એક તમારા એકમ 3500 એકમ છે ને એક 4500 એકમ છે ને. તો આ 2 માહિતી થઈ ગઈ ને. તો ચાલો આપણે છે ને પહેલે પેલું કોષ્ટક બનાવી દઈએ. ખબર એ લોકો કોષ્ટક આપણે રેડીમેડ આપતા હતા ડબલ માહિતીમાં, તો એક કોષ્ટક આપણે બનાવીએ. અહીંયા આપણે લખીએ એકમ, અહીંયા આપણે લખીએ માહિતી. બોલે પ્રથમ માહિતી આપણી કહેવાય, પ્રથમ માહિતી. ચલો પછી આ બીજી માહિતી. બરાબર છે? સૌથી પહેલા અહીંયા તમને એકમ આવેલા, તો આપણે એકમ લખી દઈએ. એકમો પહેલી માહિતીના 3500 એકમ છે અને બીજી માહિતીના 4500 એકમ છે.
બરાબર છે. અને અહીંયા તમને પરિણામ આપેલું છે, પરિણામ એટલે નફો કે ખોટ એમ. પરિણામમાં 35,000 નુકસાન છે એટલે -5,000 તમારી ખોટ આપેલી છે. અને બીજી માહિતીમાં 5,000 નફો છે એટલે +5,000 તમને નફો આપેલો છે. જો કોષ્ટક બની ગયું ડબલ માહિતી વાળવા. બોલો, ખબર પડી પહેલા કોષ્ટકમાં 3500 એ 5,000ની ખોટ છે ને 4500 એ 5,000નો નફો છે. આ તમારી પ્રથમ છે ને આ તમારી બીજી માહિતી છે. સૌથી પહેલા તમને સ્થિર ખર્ચા પૂછેલા છે. તો સ્થિર ખર્ચા હંમેશા મેં તમને કીધા કે ચાલુ વર્ષના શોધાય, કયા ચાલુ માહિતીના. પણ એની પહેલાં જો જ્યારે પણ ડબલ માહિતી હોય ને ત્યારે સૌથી પહેલાં પીવીઆર શોધી કાઢવાનું. શું શોધવાનું? પીવીઆર. અને મેં પાછી એક નોંધ પણ લખાવેલી હતી. શું ખબર? આ દાખલામાં પણ લખાઈ દઉં કે જ્યારે તમારી ડબલ માહિતીમાં વેચાણની જગ્યા પર વેચાણના એકમ હોય, શું હોય? આ દાખલો આપણે આવો એક કરી ગયા છે કે જ્યારે વેચાણના એકમો ઉપર આપેલા હોય ત્યારે પીવીઆરની શોધાય. ત્યારે પીવીઆરની જગ્યા પર શું શોધાય? એકમ દીઠ ફાળો શોધાય. શું શોધાય? એકમ દીઠ ફાળો. તો સ્ટેપ નંબર 1, જો આપણે પહેલો હવાલો સોલ્વ નથી કરતા, આપણે પહેલા એકમ દીઠ ફાળો શોધવો પડે. ક્યારે? કે જ્યારે એકમો હોય ને ત્યારે વેચાણની જગ્યાએ વેચાણ એકમ હોય એમાં. તો એકમ દીઠ ફાળાનું સૂત્ર મેં તમને શું સમજાવેલું હતું? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર. તો નફામાં ફેરફાર એટલે શું થાય? ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. એટલે ચાલુ માઇનસ ગઈ એટલે જો 5,000 નફો અને માઇનસમાં લખવાનું 5,000 ખોટ. અને વેચાણ એકમમાં ફેરફાર છે. શું છે? વેચાણ એકમમાં ફેરફાર. એટલે ચાલુ માહિતીની કેટલી છે? 4500 માઇનસ ગઈ માહિતીનું વેચાણ એકમ કેટલું છે? 35. જો ગુણ્યા 100 નહીં કરવાના, પીવીઆર નથી, એકમ દીઠ ફાળો છે. પીવીઆરની જગ્યા પર આ શબ્દ લાગે. ચાલો મને કહો ચેટ બોક્સમાં 5,000 માઇનસ 5,000 કેટલા થાય? કોણ કહેશે? ચલો ચેટ બોક્સમાં કેવો જલ્દી. 5,000 માઇનસ 5,000 કેટલા થાય? બોલો બોલો. મને તો ખબર છે કેટલા થાય. તો તમે સુઈ નહીં જાવ એટલે હું વારે તમને પૂછું છું. 10,000 થાય. બરાબર. માઇનસ પ્લસ 10,000 થાય. અને 4500 માઇનસ 3500 કેટલા થાય? 4500 માઇનસ 3500 બોલો ચલો. સુઈ ક્યાં લાગે છે બધા? 1,000 રૂપિયા. હા ચલો હવે 10,000 ભાગ્યા 1,000 કેટલા થાય? 10 રૂપિયા. કેટલા થાય? 10 રૂપિયા. તો આ તમારો એકમ દીઠ ફાળો આવી ગયો 10 રૂપિયા. બરાબર છે. હવે આપણે કરીએ, ચલો એકમ દીઠ ફાળો આવી ગયો. હવે સ્થિર ખર્ચા. સૌથી પહેલો સ્ટેપ તમારો સ્થિર ખર્ચા પૂછેલો છે. ફાઇનલ 10,000. બરાબર. ચલો સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા તમારે શોધવાના. તો મેં તમને શું શીખવાડેલું ખબર? સ્થિર ખર્ચા શોધવામાં કે ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે તમને નફો મળે કાં તો ખોટ મળે. આપણું છેલ્લું સ્ટેપ હતું ને. ચાલો તો અહીંયા ફાળો કેવી રીતે શોધવાનું ખબર? અને સ્થિર ખર્ચા મેં તમને શું કીધેલું? હંમેશા ડબલ માહિતી. સ્થિર ખર્ચા હંમેશા ચાલુ માહિતીના શોધાય. ચાલુ માહિતી એટલે અહીંયા બીજી માહિતી કહેવાય ચાલુ એમ. ચાલો તો ફાળાનું સૂત્ર ખબર? વેચાણ ગુણ્યા પીવીઆર હતું ને. તો અહીંયા શું લખે ખબર? વેચાણ એકમ ગુણ્યા એકમ દીઠ ફાળો. પીવીઆરની જગ્યા પર એકમ દીઠ ફાળો લેવાનો અને વેચાણની જગ્યા પર વેચાણ એકમ. ચાલો ચાલુ માહિતીના વેચાણ એકમ કેટલા છે? 4500. તો અહીંયા આપણે 4500 લખીએ. આ 4500 ગુણ્યા એકમ દીઠ ફાળો એટલે 10. તો ટોટલ અહીંયા ફાળો કેટલા આવી ગયા? 45,000. ચલો 45. અને સ્થિર ખર્ચા એ લોકો અંદર આપેલા છે, એકવાર જોઈ લઈએ. સ્થિર ખર્ચા છે. સ્થિર ખર્ચા તો અહીંયા એટલે આપણે શોધવાના છે કે સ્થિર ખર્ચા તો શોધવાના જ છે. અને નફો તો ચાલુ માહિતીનો નફો આવી ગયો જો 5,000. તો અહીંયા લખીએ 5,000. બરાબર. ચાલુ માહિતીનો નફો અહીંયા લખી દો. ચલો હવે બોલો અહીંયા સ્થિર ખર્ચ કેટલા મળે તમને? ચલો કોણ કહેશે સ્થિર ખર્ચા કેટલા મળે? બોલો. ચાલ સ્નેહા જવાબ આપો. સ્થિર ખર્ચા કેટલા મળે? આ વૈશાલી તો જવાબ આપે છે. સ્નેહા તમે જવાબ આપો. કેટલા મળશે સ્થિર ખર્ચ? જો અહીંયા જો છે 45,000 છે ને અહીંયા 5,000 છે. કોણ છે? 40,000. હા બરાબર છે 40,000. ઓકે ડન. તો 40,000 તમારો સ્થિર ખર્ચનો આન્સર આવી ગયો. કેવી રીતે? તો 45,000 અને 5,000 વચ્ચે માઇનસ ડિફરન્સ હોય એટલે 40,000. 45 માંથી 40 જાય તો અહીંયા -5,000. હવે જો અહીંયા માની લો કે અહીંયા -5,000 હતા ને, ખોટ હતી ને, તો આ 45,000 છે ને, તો અહીંયા 45 ને 5 50 થઈ જતા. અહીંયા 50,000 આવી જતા એમ. ચાલો તો આ તમારો પહેલો આન્સર અહીંયા મળી ગયો. સ્થિર ખર્ચાનો કેટલો? 40,000 તમારો જવાબ આવ્યો. ડન. ચાલો હવે સેકન્ડ સ્ટેપ પર તમને પૂછેલું છે સમતુત બિંદુ.
ચલો આ પણ હું તમને પૂછા સમતુત બિંદુ. તો સમતુત બિંદુ કઈ રીતે શું થાય? સમતુત બિંદુનું સૂત્ર શું હતું? મેં તમને શીખવાડેલું હતું. સ્થિર ખર્ચાના છેદમાં શું આવે? પીવીઆર. બરાબર છે. ચાલો પણ અહીંયા પીવીઆર નથી ને, એટલે આપણે છેદમાં શું લઈશું? એકમ દીઠ ફાળો લઈ લઈએ. શું લઈશું? એકમ દીઠ ફાળો. ચલો સ્થિર ખર્ચા કેટલા છે? 40,000. અને એકમ દીઠ ફાળો આપણે કેટલા લઈએ? 10. તો બોલો 40,000 ભાગ્યા એકમ દીઠ ફાળો 10 કેટલા આવે? 40,000 ભાગ્યા 10 4,000 આવે. કેટલા આવે? 4,000 આવે. હા, જવાબ આપવાનો રાખો ફટાફટ તમે. 4,000 એકમ આવી ગયો. ચાલો હવે 4,000 સમતુત બિંદુ આવી ગયું. ચલો ત્રીજો પોઈન્ટ જોઈએ. હવે ત્રીજો હવાલો, 5,000 એકમો માટે નફો કે નુકસાન. શું પૂછેલું છે? 5,000 એકમ માટે કઈ નહીં, એટલે જરૂરી વેચાણના તમને એકમ આપેલા છે કે 5,000 એકમ માટે નફો કે નુકસાન શોધવાનું છે. જો આ પોઈન્ટ પાછો આવ્યો એમ કહ્યું, હા 5,000 એકમ માટે નફો કે નુકસાન. તો આમાં શું કરવાનું ખબર? આ તો પહેલી વાર આવ્યું. આવો પોઈન્ટ 5,000 એકમ માટે 5,000 વેચાણના એકમો આપેલા હોય તો તમને નફો કે નુકસાન શોધવાનું. ચલો હવે આ પોઈન્ટ સોલ્વ કરીએ. આ નવો પોઈન્ટ આવ્યો લાગે છે. ચલો તો સૌથી પહેલા આપણે પેલું સ્ટ્રક્ચર જ બનાવી દેવાનું. ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે આપણે નફો કે ખોટ મળી જાય. નફો કે ખોટ તમને પૂછેલું હોય ને, અથવા સ્થિર ખર્ચ તમને પૂછેલું હોય, બરાબર છે, તો તમને આવું જ બેઠું નીચેનું લઈ લેવાનું. બરાબર છે. ચલો ફાળો માઇનસ સ્થિર ખર્ચ, પછી અહીંયા નફો કે ખોટ મળે. સ્થિર ખર્ચ તો આપણે હમણાં લાવ્યા કેટલો? 40,000. હવે ફાળાનું સૂત્ર આપણે શું લખેલું હતું ખબર? વેચાણ ગુણ્યા પીવીઆર આપણે અહીંયા લખતા હતા ને, પણ અહીંયા વેચાણ નથી, વેચાણના એકમો તમે આપેલા છે, એટલે અહીંયા 5,000 ગુણ્યા પીવીઆરની જગ્યા પર આપણે અહીંયા શું શોધ્યા? 10 રૂપિયા. કેમ? કારણ કે દાખલામાં વેચાણ એકમ આપે ને, એટલે બધું જ્યાં વેચાણ છે ત્યાં વેચાણ એકમ આવી જાય, ને જ્યાં પીવીઆર છે ત્યાં એકમ દીઠ ફાળો છે. બસ એટલું જ છે. ચલો 5,000 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા? 50,000. તો બોલો ફાળો 50,000 આવી ગયો, સ્થિર ખર્ચા 40,000 આવી ગયા, તો નફો કેટલો થાય? ચલો બોલો નફો કેટલો થાય? ચલો બોલો જલ્દી, ચેટ બોક્સમાં બોલો નફો કેટલો થાય? 50,000 ફાળો, સ્થિર ખર્ચા 40,000 છે, તો નફો કેટલો? 10,000. ઓકે બરાબર છે, 10,000 નફો. હવે ચેક કર્યા કરવું પડે, આવી કોઈ જવાબ નહીં આપે એટલે 10,000 રૂપિયા નફો મળી ગયો. ચલો નફો આવી ગયો. ત્રીજો હવાલો સોલ્વ. ચોથો હવાલો કરીએ. હવે અહીંયા ચોથો હવાલો. હવે અહીંયા શું કહે છે કે 20,000 નો નફો કરવા માટે શું કહે છે કે જો તમને 20,000 રૂપિયાનો નફો કરવો હોય, 20,000 નો નફો કરવા માટે શું કહે છે કે જરૂરી વેચાણ શોધવાનું છે, અને એ પણ એકમમાં. હે 20,000 નો નફો કરવા માટે જરૂરી વેચાણ કેમાં પૂછેલું છે? એકમમાં. તો આ પણ બહુ ઇઝી સૂત્ર છે. જરૂરી વેચાણ તમને એકમમાં પૂછેલું છે, તો જરૂરી વેચાણનું એકમનું સૂત્ર મારી દેવાનું કે જરૂરી વેચાણ બરાબર એકમનું પૂછેલું છે ને, તો સ્થિર ખર્ચા વત્તા નફો છે એટલે પ્લસ થાય, નફો છેદમાં એકમ દીઠ ફાળો આવશે. એકમમાં પૂછેલું છે એટલે એકમ દીઠ ફાળો. ચલો સ્થિર ખર્ચા આપણી પાસે કેટલા છે? 40,000. તો અહીંયા 40,000 લખવાના વત્તા નફો અને છેદમાં એકમ દીઠ ફાળો કેટલો છે? 10. ચલો મને એ કહ્યું કે અહીંયા પ્લસ નફો કેટલો લખાય? બોલો નફો કેટલો લખાય? ચલો હવે એ મને કહો સૂત્રમાં. અહીંયા આ 40,000 વત્તો નફો કયો લખવાનો એ મને કહો. કોણ કહેશે આ નફો કેટલો લખવાનો? આ 40,000 વત્તા નફો મારી અંદર આની અંદર કેટલો લખાય એ મને કહો. 20,000 બરાબર છે. કયો લેવાનો? હવાલાનો લેવાનો. હવે હમણાં બધા ઊંઘેલા હોય ને, તો હું કહેતો ખબર કે આ 5,000 લેવાનો. આ 5,000 તો એ માહિતી નહોતો, પણ આપણે જ્યારે હવાલાનો પોઈન્ટ કરીએ ત્યારે હવાલાનો નફો લેવાનો. કેટલો? 20,000 બરાબર છે. ચલો એટલે તમે એક્ટિવ તો છો આટલા. તો 40,000 વત્તા 20,000 કેટલા થાય? બોલો હવે ટોટલ મને આખા સૂત્રનો જવાબ લાવીને આપો. કેટલા થાય? 40,000 વત્તા 20,000 ભાગ્યા 10 કેટલા થાય? ચલો બોલો જલ્દી બોલો. કેટલા થાય? 6,000. ઓકે રાઈટ. 40,000 વત્તા 20,000 ભાગ્યા 10 એટલે 60,000 ભાગ્યા 10 6,000. પતી ગયો. 6,000 એકમ બરાબર. ચલો કેટલા વાગ્યા? 1:15 વાગી ગયા છે. ચલો જોઈએ હજુ કોઈ દાખલો થતો હોય તો કરાવી દો. બોલો કરવા છે દાખલા કે સુઈ જવું છે? કે આજના માટે બસ આટલું?
હવે થોડાક જ દાખલા બાકી છે એટલે તમારું આ ચેપ્ટર પર કમ્પ્લીટ થઈ જશે અને પરિવર્તનશીલ ચંદ્ર ચેપ્ટર ચાલુ કરા. હજુ તો આ ચેપ્ટરના તમારા મેઇન દાખલા આઈએમપી બાકી છે હજુ પણ, અને હજુ તો શોર્ટ ક્વેશ્ચન પણ કરાવવા. બરાબર છે. આપણે છે ને એક ભાગ એટલો મોટો 2 કલાકનો લીધેલો જ નહીં કે એમાં મેં બહુ બધા દાખલા કરાવી દીધેલા છે. એટલે 2 કલાકવાળો જે મારો એક વિડીયો હોય ને એ તમે ખાસ જોજો. એ તો મેં બહુ લાંબો કર્યો, 2 વાગ્યા સુધી મેં ખેંચેલું હતું. સર હોમવર્ક આપો. હોમવર્ક જોઈએ છે? ઓકે, હોમવર્ક નથી આપતો કારણ કે ઓફલાઈન ક્લાસ નથી કે ઓનલાઈન ક્લાસ, આપણે એ પણ લાઈવ છે. એમાં શું હોમવર્ક આપો? બધું હું જાતે જ કરાવવા તમને. ચાલો સારું, તો પણ હું તમને હોમવર્ક આપી દઉં છું, કંઈ વાંધો નહીં. હોમવર્ક તમે માંગો ને તો હું હોમવર્ક આપું. ચાલો, એમ પણ હું કાલે દાખલો પાછો કરાવવાનો જ છું, તો પણ હું તમને હોમવર્ક આપી દઉં, કરીને આવજો બસ એ દાખલો. આ 15મો દાખલો છે ને, 16મો દાખલો. તો 16મો દાખલો એક હોમવર્કમાં આપું છું તમને, બરાબર? એ તમારે કરીને આવવાનું. એટલે કાલે લાઈવમાં મને જોઈ લેજો તમારો જવાબ આવે કે નહીં, જેટલા જણ એડ છે કે નહીં. તો તમે અહીંયા આપવા નહીં આવતા મારે ત્યાં. ચાલો, પીવીઆર તમને પૂછેલો છે અને અહીંયા તમને સ્થિર ખર્ચો પૂછેલો છે. બરાબર, 2 વસ્તુ તમને પૂછે છે. શું પૂછે છે? એક પીવીઆર પૂછે છે અને સ્થિર ખર્ચો પૂછે છે. બરાબર છે. પીવીઆરમાં શું છે? વેચાણ તમને 2 લાખ રૂપિયા આપેલું છે, નફો તમને 20,000 આપેલું છે, અને ચલિત ખર્ચો 70% આપેલું છે. ચલો એક કામ કરીએ, હોમવર્ક જવા દઈએ આપણે, એટલે મને સોલ્વ કરીને આપી દો. ચાલો, હોમવર્ક નથી કરવું. આ પીવીઆર ખાલી મને લાવીને આપો હમણાં. ચાલો જલ્દી. પીવીઆર કેવી રીતે લાવાય બોલો? કોઈ હિન્ટ મને ચેટ બોક્સમાં કહો. પીવીઆર મારે લાવવો હોય, જો વેચાણ તમારી પાસે 2 લાખ છે, નફો તમારી પાસે 20,000 છે, ચલિત ખર્ચા 70% છે, બોલો પીવીઆર કેટલો થાય? એમ જ થઈ જાય. બોલો, હું તમને એમ કહું, ગણતરી પણ નહીં કરું ને, મોડે જ થઈ જાય. મેં શીખવાડેલું હતું પીવીઆર કેવી રીતે લાવવાનું મોડે. બોલો કેવી રીતે? અહીંયા તમને ચલિત ખર્ચનો જવાબ 70% આપેલો છે. બોલો તો પીવીઆર કેટલો થાય? વિચારો, પીવીઆર કેટલો થાય? કોણ કહેશે? બોલો ચેટ બોક્સમાં કહો. મેં તમને કીધેલું કે જો ચલિત ખર્ચો આટલો થાય તો પીવીઆર આટલો થાય. બોલો કેટલો થાય પીવીઆર? જ્યારે મેં ફર્સ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું પીવીઆર કેટલો થાય. જલ્દી ફટાફટ કરો, હું રાહ જોઉં છું. પીવીઆર 60,000 થોડી જ થાય ના. પીવીઆર કોઈ દિવસ આટલી મોટી રકમમાં આવે? આ તો તમે કદાચ ફાળાનો જવાબ લાગ્યો હશે. પીવીઆર તો ટકામાં આવે, ટકામાં આવે, ટકામાં. ખબર ને ટકામાં કેટલો આવે ભાઈ? બોલો. પીવીઆર આપણે ગુણ્યા 100 અને ટકામાં નહીં લાવતા હતા, ટકામાં આવે. ચલો બોલો પીવીઆર કેટલો આવે? બીજા જે જોઈન છે એ બોલો આન્સર. પીવીઆર કેટલો આવે? 10%. ખોટું. તમને આવડું નહીં આટલું મેં કરાવ્યું તો? પીવીઆર કેવી રીતે? એકદમ ઇઝી છે. બોલો, મેં એમ જ ગણતરી વગર કહી દઉં પીવીઆર કેટલો આવે. વેચાણ 2 લાખ રૂપિયા છે, નફો 20,000 છે, અને ચલિત ખર્ચો 70% છે. તો તમને પીવીઆર શોધવાનું છે. પહેલા મેં તમને પીવીઆર નો આન્સર પૂછ્યું છે. પીવીઆર કેટલો આવે? 10% નહીં આવે, અને આ 60,000 તો રૂપિયામાં કહેવાય, આપણે તો ટકામાં જોઈએ, ટકામાં. બોલો મેં કરાવી દઉં, કેટલો આવે? બોલો કરાવી દઉં મેં કે તમે ટ્રાય કરો છો? જો 30%. ઓકે, રાઈટ, બરાબર છે. વેલ ડન, વેરી ગુડ. વૈશાલી બેન મહેનત કરી તો ખરી આટલી કે 30% આવ્યો. જો હું બતાવી દઉં છું કેવી રીતે. સ્નેહાનો આવ્યો નથી? આવ્યો, સુઈ ગયા લાગે છે. ચલો જો પીવીઆર મેં પહેલા પેલું સ્ટ્રક્ચર યાદ કરો. પીવીઆરનું જો વેચાણ માઇનસ શું કરાયેલું મેં? ચલિત ખર્ચો, બરાબર. એટલે શું મળે? ફાળો. આવું મેં નહીં કીધેલું? ફાળો માઇનસ સ્થિર ખર્ચ, કાં તો નફો મળે કાં તો ખોટ મળે, આવી રીતે. બરાબર છે. તો વેચાણ તમને કેટલું આપેલું છે? 2 લાખ, બરાબર. સ્થિર ખર્ચ તમને કેટલો આપેલો એ તો શોધવાનું છે, આ શોધવાનું છે. અહીંયા નફો તમને 20,000 આપેલો છે, બરાબર. ચલિત ખર્ચની ટકાવારી તમને કેટલી આપેલી છે? 70%. અને તો મેં તમને શું કીધેલું હતું કે ફાળાનું, જો મેં આ ગણતરી નહીં કરતા ને તમે અમને એમ જ કહી દેતા કે ભાઈ જો ચલિત ખર્ચા 70% છે ને તો પીવીઆર 30% છે. કેવી રીતે ખબર? મેં તમને નહીં કીધું કે ફાળાનું બીજું નામ જ પીવીઆર છે ટકાવારીમાં. મેં તમને આ શીખવાડેલું હતું કે ફાળાનું બીજું નામ પીવીઆર છે ટકાવારીમાં. એટલે શું ખબર? કે આ જો 70% હોય તો આ 30% થાય.
કેટલું થાય 30%. તો આ 100% વેચાણ થયું કે નહીં એમ. હવે માની લો કે આમના ચલિત ખર્ચ 80% હોય ને, માને કે અહીંયા એમને 80% થાય ને તો ફાળો 20% થઈ જશે. એવી રીતે ફાળો એટલે પીવીઆર ટકાવારીમાં કહેવાય. સમજ પડી? હજુ તો હવે આ 70, ચાલો માની લો કે ચાલો હું આવી રીતે તમને નહીં લાવું તો પણ હું 30% તમને લાવીને આપું. જો કેવી રીતે કેવું, આ 2 લાખના 70% કરી દેવાના એટલે અહીંયા કેટલા આવશે? 1,40,000 આવે. બરાબર, 2 લાખમાંથી 1,40,000 જાય એટલે 60,000. એટલે આપેલા જે પહેલા 60,000 તમે જે કીધેલા હતા ને, આ કોઈ કીધેલા હતા વૈશાલીબેન, તો આ 60,000 એ તમે ફાળો લાવીને આપેલો હતો. પછી શું કર્યું ખબર? આ 60,000 જે ફાળો હતો ને એ ફાળો ઉપર લઈ લેવાનો અને વેચાણ જે તમારું હોય ને એ નીચે લઈ લેવાનું, ગુણ્યા 100 એટલે તમારું પીવીઆરનું સૂત્ર બની ગયું. તો ફાળો તમારો કેટલો આવ્યો? 60,000. વેચાણ તમારું કેટલા આવ્યું? 2 લાખ ને ગુણ્યા 100. તો ચલો હવે તમે કરી નાખજો. જો અહીંયા 30% તમારો આવશે. પીવીઆરનો આન્સર આવી ગયો 30%. એટલે પહેલો તમે સોલ્વ કરાવી દીધું 30%. ચલો નફો આ 20,000 હતો એ મેં અહીંયા લખ્યો. તો ચાલો મને એ કેવું કે સ્થિર ખર્ચ કેટલો થયો? હવે સ્થિર ખર્ચ શોધીને આપો. ચાલો સ્થિર ખર્ચ કેટલો થાય? બોલો, આ પૂછ્યું મેં. સ્થિર ખર્ચ કેટલો થાય? બોલો ચલો ફટાફટ કહેવો. સ્થિર ખર્ચ કેટલો થાય? હવે આ તો ઇઝી ક્વેશ્ચન મેં પૂછેલો છે. કેટલો સ્થિર ખર્ચ થાય? ફાળો 60,000 છે, અહીંયા નફો 20,000 છે, તો વચ્ચેનો સ્થિર ખર્ચ કેટલો? 40,000. ઓકે, રાઈટ. બીજા બધા પણ આન્સર આપો. એક જ સ્ટુડન્ટ છે ને ક્યારનો આન્સર આપ્યા કરે છે. બીજા બધા પણ આન્સર આપો. 10,000. 10,000 કેવી રીતે આવે? 60,000 ફાળો છે અને નફો 20,000 છે. તો જો આ 60,000 ફાળો આવ્યો અને નફો કેટલો છે? 20,000 છે. તો સ્થિર ખર્ચ 40,000 જ થાય ને. મેં શું શીખવાડેલું હતું? કેમ ભૂલી જાવ? 60,000 માટે 20,000 કેટલો? 40,000 વચ્ચેનો ડિફરન્સ આવે કે નહીં? ખબર પડી સ્નેહા? 10,000 નહીં આવે. કેટલા આવે? 40,000 આવે. જો સ્થિર ખર્ચનો આન્સર 40,000 આવે. હા ચલો, ખબર પડી ગઈ? 60,000 માઇનસ 20 એટલે વચ્ચેનો ડિફરન્સ 40,000. 10,000 નહીં આવે કઈ. ચલો આ 60,000 હતા. ચલો થઈ ગયું. અહીંયા તમારો પીવીઆર 30% આવ્યો અને સ્થિર ખર્ચો 40,000 આવ્યો. બોલો હવે સમજ પડી? હજુ બીજો દાખલો કરાવું મેં તમને? કરાવો એટલે મને કહેવાય તો હું કરાવી દઉં પાછો, કારણ કે મને ઊંઘ નથી આવતી. અને મને એક વસ્તુ હજુ તમને કેવું હતું કે તમે અમને આજે મારો વિડીયો જોવો છો ને એ જરાક મને કોમેન્ટ બોક્સમાં અહીંયા અમને કહો કે તમે લાઈવમાં એટલે પેલા એટીકેટીના છો કે રેગ્યુલર વાળા સ્ટુડન્ટ છો. એટીકેટી આવેલી છે કે રેગ્યુલર છે એ મને ખાલી કહેવો. જેટલા જણ જોડાયેલા છે ને એટલા મને ખાલી એમ કહો કે એટીકેટીના છે કે રેગ્યુલર સ્ટુડન્ટ છો તમે. હમણાં જે મારા રેગ્યુલર સ્ટુડન્ટ છે. ઓકે. અને સ્નેહા? એટીકેટીના છો કે રેગ્યુલર છો? રેગ્યુલર સ્ટુડન્ટમાં તો પહેલે કશે કોઈ સેમમાં તમારી કેટી આવેલી છે એ પણ તમે લખી દેજો ચેટ બોક્સમાં. જેની કેટી આવેલી હોય તો હું એ પ્રમાણે એના ઓકે રેગ્યુલરમાં જ છો તમે લોકો. કંઈ વાંધો નહીં. ચલો, અને મારે બીજી એક વાત તમને એ કહેવાની હતી. છેલ્લે મેં તમને નહીં કીધેલું હતું કે કેવી રીતે તમે પરફોર્મન્સ આપવાનું છે સપ્લિમેન્ટરીમાં તમારે, બરાબર, જ્યારે તમે લખો છો ત્યારે, બરાબર. ચલો, પહેલે એક પણ સેમમાં કેટી નથી આવી. ઓકે ચલો, હવે જો હું તમને એક વસ્તુ કહું છું એ ધ્યાનથી તમે સમજજો, બરાબર, કે કઈ રીતે તમારે પરફોર્મન્સ આપવાનું છે. માની લો કે ચલો આ સપ્લિમેન્ટરી તમારા હાથમાં આવી, બરાબર. આ સપ્લિમેન્ટરી આવી. જો હું એકદમ મસ્ત શીખવાડે કે તમને છે ને પરીક્ષામાં પરફોર્મન્સ કેવી રીતે આપવાનું છે તમારું. હવે જો તમારી હાથમાં એમ સપ્લિમેન્ટરી આવી ને, આ સપ્લિમેન્ટરી છે અને માનો કે એક સાઈડ તમારું આ પેપર છે, આ તમારું પેપર છે ને આ તમારી સપ્લિમેન્ટરી છે, બરાબર. તો તમે શું કરશો ખબર? કે જેવું આ તમારા હાથમાં પેપર આવ્યું ને, આ પેપર આવ્યું, બરાબર, તો તમે ફટાફટ આખા બધા સવાલ જોઈ જશો કે ભાઈ પ્રશ્ન 1માં શું પૂછેલું છે, પ્રશ્ન 2માં શું પૂછેલું છે, પ્રશ્ન 3માં શું છે, પ્રશ્ન 4માં શું છે. બધા આવું જ કરતા હોય. જેવું પેપર આવે ને એટલે શું કરે ખબર? કે આખું પેપર જોઈ જાય. હવે આખું પેપર જોઈ જાય ને એટલે શું થાય કે છેલ્લે જે વસ્તુ નહીં આવડતી હોય ને, કે ટૂંકું નોંધ હોય કે કોઈ એવો દાખલો હોય કે એમાં IMP પોઈન્ટ એવું નહીં આવડતું હોય, એટલે જ્યારે આખું પેપર લખે ને ત્યારે એ માઇન્ડમાં વિચારતા લખે. એટલે છેલ્લે નહીં આવડતું એના લીધે પેલું પહેલેનું પણ બગાડે. તો એવી રીતે તમારે નથી કરવાનું. અને મેઇન વસ્તુ એ કે સપ્લિમેન્ટરીમાં લખવાનું કેવી રીતે છે હવે હું તમને કહું છું. જો સપ્લિમેન્ટરીમાં તમારે લખવાનું, મને કે આ તમારી સપ્લિમેન્ટરી આવી ને તો તમારે બધા શું કહે ખબર? બધા એવી સલાહ આપે કે ભાઈ તમને જે પહેલે આવડતું હોય ને એ પહેલે લખી દેવાનું. બધા એવું નહીં કહે, પણ ના, એવું નહીં કરવાનું. જો હું એકદમ મસ્ત વસ્તુ કહું, મસ્ત ધ્યાનથી સાંભળજો, એકદમ મસ્ત તમારા બેઠા માર્ક આવવાના છે, એટલું યાદ રાખો. જો હું તમને એક એવી સલાહ આપું છું ને કે એકદમ હિડન ટ્રીક આપું છું, હિડન, કોઈ નહીં કહેશે. આ સપ્લિમેન્ટરી છે ને, સપ્લિમેન્ટરી
આ સપ્લિમેન્ટરી ચેક કરવાના હાથમાં, ચેક કરવા વાળો જે પણ છે ને એના હાથમાં વધારે ટાઈમ તમારી સપ્લિમેન્ટરી રહેવી નહીં જોઈએ. મેં શું કહ્યું છે સમજ પડી? આ સપ્લિમેન્ટરી તમારી ગઈ બરાબર, ચેક કરવાના હાથમાં ગઈ, માનો કે હું ચેક કરું તો તમને એવું પરફોર્મન્સ છે ને આ સપ્લિમેન્ટરીની અંદર આપવાનું છે કે હું વધારે મારા હાથમાં આને નહીં રાખું કે જો મેં મારા હાથમાં આને વધારે ટાઈમ રાખી ને તો મેં તમારા વધારે માર્ક કાપી શકું એની સંભાવના સૌથી વધારે છે. ખબર પડી? એટલે 2 કલાક પેપર લખવાનો મળે છે પણ ચેક કરવાની ખાલી 2-3 મિનિટ જ આપણે આપવાની છે પેલાને. એવું પરફોર્મન્સ અંદર આપવાનું છે. સમજ પડી? સમજ પડે છે તમને? જો મેં તમને શું કીધું, હવે લખવાનું કેવી રીતે પહેલા એની વાત કરું છું. બરાબર છે? માની લો કે તમે જ્યારે પ્રશ્ન 1 કરતા છો ત્યારે પૂરેપૂરું ધ્યાન પ્રશ્ન 1 પર જ આપવાનું છે. બરાબર છે? પ્રશ્ન 2 કે પ્રશ્ન 3 જોવાનું જ નથી, ખાલી પ્રશ્ન 1 પર ધ્યાન આપો. બરાબર છે? અને બીજી એક વસ્તુ, માની કે તમને પ્રશ્ન 1 નથી આવડતો અને પ્રશ્ન 4 ટૂંકનો ના આવડે છે તો અડધા સ્ટુડન્ટ શું કરશે ખબર કે પહેલા જ પેજ પર હેડિંગ મારી દેશે પ્રશ્ન 4 ટૂંકનો. એટલે પેલા ચેક કરવાના હાથમાં આવે ને એટલે એને પહેલેથી એનું મગજ ગરમ જ હોય, પાછું તમારું મગજ આવે ને કંટાળેલું જ હોય, પાછું તમારું પેપર આવ્યું એટલે એને કંટાળો આવે કે ભાઈ એને હોડવાની તમે મહેનત કરાવો ને, એને શોધવાની મહેનત કરો ને કે ભાઈ પ્રશ્ન 1 કા છે, પ્રશ્ન 2 કા છે, એવી રીતે તમે એને શોધાવો ને. તમને ખબર છે કે દરેક પ્રશ્ન છે ને અલગ અલગ જણ તપાસતા હોય અને તમારી સપ્લિમેન્ટરી છે ને એમ સ્કેનરમાં એમ તપાસાતી હોય. ખબર પડી? સ્કેનર હોય. સમજ પડે છે? એટલે એ બધું તમારે કંઈક વિચારવાનું હોય. પહેલો પ્રશ્ન જ તમારે ખાલી પહેલે લખવાનો, પછી એના પછી બીજો પ્રશ્ન, પછી એના પછી ત્રીજો પ્રશ્ન, 1 by 1 બધા પ્રશ્ન લખવાના. કોઈ દિવસ છેલ્લો પ્રશ્ન પહેલે નહીં લખવાનો કે પહેલે પ્રશ્ન છેલ્લે નહીં લખવાનો. એવું હોય તો પાના છોડી દેવાના, પણ ગમે તેવું નહીં લખતા. ખાસ કેવું છું તમને, ખબર પડી? અને એમલો વિષય માટે બેઠું ચોપડીનું હોય ને એવું જ જોઈએ, નહીં તો એટીકેટી અમે આવશે જ પહેલે જ કહ્યું તમને. એમલો વિષય BRF છે ને, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક, બરાબર છે? એમાં કેવું છે કે ચોપડીનું જે હોય ને એ જ બેઠું તમને અંદર લખવું, કોન્સેપ્ટ એ જ આવું જોઈએ. તમારા શબ્દમાં લખવા કે એટલે કેટી મૂકી જ દેશે એ લોકો. ખબર પડી? એટલે એ બધું ધ્યાન રાખજો ખાસ. બરાબર? અને મેં તમને કીધું એ ટિપ્સ તમારે અપનાવવાની છે. શું કે ખાલી પહેલો પ્રશ્ન જ ખાલી તમારે પહેલે લખવાનું, પછી એ પટે પછી બીજો પ્રશ્ન લખવાનો, ગમે તેમ નથી લખવાનું. બરાબર છે? અને માની લો કે હવે બીજી એક ટિપ્સ કે ભાઈ દાખલા કેવી રીતે કરવાનો. ચલો પહેલો MCQ એટલે પહેલો પ્રશ્ન 15 માર્કના MCQ આવે એ તમે અટેન્ડ કરી નાખ્યા. બરાબર? પછી પ્રશ્ન 2માં તમારા શોર્ટ ક્વેશ્ચન આવશે એ તમે કર્યા. પછી પ્રશ્ન 3 રોકડ અંદાજપત્રની અથવામાં રોકડ અંદાજપત્ર આવશે, પરિવર્તનશીલ આવશે, અને નિર્ણયકર્તાની અથવામાં નિર્ણયકર્તા જ આવશે. બરાબર છે? તો જ્યારે તમે છે ને રોકડ અંદાજપત્ર કરો કે પરિવર્તનશીલ કરો, પહેલે એ બેમાંથી તમે કોઈ પણ એક કરો ને તમારે જોવાનું કે ભાઈ કયો દાખલો અમારે કરવા માટે ઇઝી છે કે જલ્દી પતી જાય છે. બહુ લેન્ધી દાખલો હોય એવો નહીં લેવાનો. સમજ પડી? આખો દાખલો પહેલાં જોઈ લેવાનો અને કયા હવાલા વધારે આવડે છે. અને મેં તમને એમ કહું છું કે રોકડ અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર 2 ચેપ્ટર, એમાંથી એક ચેપ્ટર મેં તમને કરેલું છે, હવે બીજું ચેપ્ટર કરવાનું યુટ્યુબ પર બાકી છે. બરાબર? તો પરિવર્તનશીલ અંદાજપત્ર તમે કરો ને ત્યાં તમે વિચારજો ધ્યાનથી. પરિવર્તનશીલ અંદાજપત્ર કેવું છે ખબર કે એમાં જો તમે એક રકમની પણ કશે ભૂલ પડી ને આખા ટોટલમાં તો તમારો આખો દાખલો ખોટો. પણ હું તમને એવું સજેસ્ટ કરું છું કે બને ને ત્યાં સુધી રોકડ અંદાજપત્ર જ કરીને આવજો પરીક્ષામાં. કેમ ખબર? કારણ કે રોકડ અંદાજપત્રમાં ખાલી કોન્સેપ્ટ એટલો જ છે કે આવે ને તો રોકડ આવકમાં લખવાનું, પૈસા જાય ને તો રોકડ જાવકમાં લખવાનું. અને પેલું ખબર મહિનો છે કે ભાઈ આટલા મહિના બાદ પૈસા આપવાના, આટલા બધા બાદ પૈસાને જો રોકડ અંદાજપત્રમાં તમારી ભૂલ પડે ને ખાલી 4 પોઈન્ટ પર ભૂલ પડવાની સૌથી વધારે સંભાવના છે. કેટલા પોઈન્ટ પર? 4 પોઈન્ટ. એક રોકડ ખરીદી, એક ઉધાર ખરીદી, એક ઉધાર વેચાણ ને એક રોકડ વેચાણ. ઉધાર ખરીદી, જો ઉધાર ખરીદી આવી, રોકડ ખરીદી આવી, રોકડ વેચાણ આવ્યું, ઉધાર વેચાણ આવ્યું. આ 4 પોઈન્ટ તમારે વેચાણ અને ખરીદીના રોકડ અને ઉધાર ખાસ કરીને જવાના છે. ખબર? મેં બધું લાઈવમાં શીખવાડેલું છે. વેચેલ માલની પડતર હોય તો વેચેલ માલની પડતરની અંદર માલ સામાન મજૂરી ચલિત ખર્ચની ટકાવારી આપેલી હોય, પ્રમાણ કરવાવાળા દાખલા હોય, લોન વાળો પોઈન્ટ હોય, લોન વાળો પોઈન્ટ એ પણ હોય કે 5,000ના ગુણાંકમાં 20,000ના ગુણાંકમાં લોન લેવી, એ આખા મેં કરાયેલા છે. ચોપડીના બધા શોર્ટ ક્વેશ્ચનના દાખલા મેં કરાવી દીધા. પહેલે રોકડ અંદાજપત્રના બધા વિડીયો જોઈ લેજો તમે, અને નિર્ણયકર્તાના પણ બધા જોજો, અને પરિવર્તનશીલના બધા IMP પણ હજુ કરાવવાનું છું. બરાબર છે? એટલે ટોટલી આપણે આખું યુટ્યુબ પર ભણશું. બરાબર છે? કોઈ પેડ એપ આપણી નથી. પહેલાં હું તમને કહું છું આના કોઈ ચાર્જ નથી, બધું હું ફ્રીમાં જ કરવાનું છું. ઓફલાઈન તમે આવો ને તો જ એના ફી લેવાય, ઓનલાઈનની આપણે બધું બંધ છે ફીસ લેવાનું. અને બીજી એક વસ્તુ કે તમે છે ને જ્યારે પણ આપણા વિડીયો જોવો છો ને ત્યારે તમારે બીજા ફ્રેન્ડ્સને કહેવાનું, બરાબર? આપણા વિડીયોની લિંક્સ પણ તમને મોકલવાની છે. સમજ પડી? આ બધું તમને કહું છું એ લોકોને કામ લાગશે કે રાત્રે 12 વાગે રાત્રે 12 વાગે કોઈ ભણાવે પહેલાં તમે કેવું કે હું ભણાવું છું તમને, કે તમારા માટે. બરાબર? કે તમે હવે આખો દિવસ તમે જોબ કરતા હોય તો રાત્રે 12 વાગે તો ટાઈમ મળે ને, બરાબર? તો એ તમે કરી શકો. ખબર પડી? ચાલો તો હવે ગુડ નાઇટ, સૂઈ જજો, કાં તો રિવિઝન કરજો.
બરાબર. હવે આપણે મળશું કાલે રાત્રે પાછા 12 વાગે. બરાબર. થેન્ક યુ તમે જોડાયા અત્યાર સુધી.